हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। हरे हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। प्रणाम जी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम बधाने खूब खूब स्वागत है आप सबનું। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण अनिल प्रभुजी, शरद व्यास प्रभुजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। माताजी यस परेश प्रभुजी। पहला तो बन्ने माताजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण अवाज आवे छे बराबर? हाँ माताजी आवे छे। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण। जय श्री कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण माताजी। हरे कृष्ण खूब खूब स्वागत है आप सबનું सीमा माताजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। विमल प्रभुजी, हीना माताजी, आईफोन माताजी नाम लखी नाखो भूली जवाय छे माताजी। आईफोन 7 प्लस यस जयश्री माताजी, शारदा माताजी અને ઈશ્વર પ્રભુજી હરે કૃષ્ણ જેના વિડિયો ઓન છે બધાને ખૂબ ખૂબ हरे સ્વાગત। कृष्णा माताजी, हरे कृष्णा, હરે दंडवत કૃષ્ણ प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી। તો આપણે ઇસ્કોન બેંગલોરથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના અધ્યાય 15 માં વિભાગ બીજો અને આપ સૌનું ખૂબ ખૂબ એકદમ જેને કહેવાય ને કે દિલથી સ્વાગત છે કે તમે બધા લેવલ 2 પૂરું કરી અને હવે આપણે ડાયરેક્ટ લેવલ 5 માં જઈ રહ્યા છીએ। લેવલ 2 પૂરું કરી ડાયરેક્ટ લેવલ 5 માં જવાના છે બધા અને જેટલા ભક્તો લેવલ 5 માં ડાયરેક્ટ આવી રહ્યા છે બધાનું ખૂબ 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 સ્વાગત છે। આઈ થિંક ઇન્ટરવ્યુ થઈ ગયા હશે જે લોકોના પછી આપણે ચર્ચા કરીશું નથી થયા એને પણ આપણે પછી લાસ્ટમાં વાત કરીશું બરાબર ને। તો પહેલા આપણે શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ। અચ્છા પિક્ચર રાધા ગોવિંદના દેખાઈ રહ્યું છે? हरे कृष्ण माताजी। હરે કૃષ્ણ તિલક પ્રભુજી હરે કૃષ્ણ દર્શન થાય છે રાધા ગોવિંદના તમને બધાને? હરે કૃષ્ણ। हाँ हरे कृष्ण माताजी। યસ યસ हाँ जी थाय छे दर्शन। થાય છે। તો આપણે ભગવાનના ચરણમાં વંદન કરીએ। ભગવાનના શુદ્ધ ભક્ત શીલા પ્રભુપાદ અર્જુનજી અને આપણા ગુરુ મહારાજ અને બધા પરમ વૈષ્ણવ અને આપ સૌનું પણ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અને બધાને વંદન કરી અને હું મંગળાચરણ લેશું આપણે। તો આપ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને મંગળાચરણ લઈ શકો છો। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। બધા બોલીશું
હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ, કૃષ્ણ 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 હરે 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 રામ રામ, હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ લોપા માતાજી, ધાર્મી માતાજી, હરે કૃષ્ણ રીના માતાજી, રીના માતાજી, હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. જે હમણાં જોઈન થયા છે એ બધાનું પણ સ્વાગત છે. શશી માતાજી, વૃંદાવન વિહારી માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ 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 સ્વાગત છે. તો આપણે પછી ચર્ચા કરીશું જે ભક્તો છે જેને ડાયરેક્ટ L5 માં પ્રવેશ લેવો છે એમના માટે આપણે આજે આપણે ગોલોકા ચાર્ટ લેવો છે અને આપણે અધ્યાય પણ આપણે કાલે 5 જ શ્લોક લીધા છે તો આપણું ઘણું બધું છે. તો આપણે આજે ક્વેશ્ચન આન્સર નહીં લઈએ અને આપણે પહેલા ગોલોકા ચાર્ટ લઈ લઈએ. બરાબર છે ને? તમારા બધાને શું હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. પાર્ટિસિપેટ ઓછા છે. હા, પાર્ટિસિપેટ ઓછા છે માતાજી, દેવાની માતાજી. તો શું કરું, થોડી વાર પછી લઈએ, થોડુંક ચાલી દઈએ. ના માતાજી, માતાજી થોડું ચલવી દો. ચાલુ કરી દઈએ. એ તો હા. આવી જશે બધા. એમાં ચાલુ શું કરી થશે? દઈએ માતાજી. એમાં શું થશે માતાજી? પાછા મને ફોન આવે છે કે તમારે ગોલોકા ચાર્ટ સમજવો છે. તો હજી માતાજી પાર્ટિસિપેટ તમે 50. તો બીજો શ્લોકો ચાલુ કરો. એનું હા, સ્ટાર્ટ શ્લોકો કરી ચાલુ દઈએ, કરો. પછી હા, શ્લોક વચ્ચેથી ચાલુ. કરશું. હા, હું છે શ્લોક ને ચાલુ કરી. આપણે જે પાર્ટ છે એ બીજો પાર્ટ લઈ લઈએ. બીજા પાર્ટમાં પછી આપણે લઈ લેશું. બરાબર? ગોલોકા ચાર્ટ. તો આપણે ગઈકાલે 15મો અધ્યાય પૂર્ણ પુરુષોત્તમ યોગ, અને ઘણા બધાને ખબર નથી કે પૂર્ણ પુરુષોત્તમ કોણ છે. અને હવે આપણે કાલે ચર્ચા કરી કે ભગવાનનો સ્પેશિયલ મહિનો આવી રહ્યો છે, પુરુષોત્તમ મહિનો. તો કઈ રીતે આપણને બધાને તો ખબર છે કે હા, પૂર્ણ પુરુષોત્તમ કોણ છે, છતાં પણ સમાજની અંદર સમજવા વાળા કેટલા, પરેશ પ્રભુજી કેટલા ટકા લોકો છે ભગવાનને ભગવાન માનવા વાળા, અને માને છે છતાં નથી માનતા એવા કેટલા લોકો છે. બરાબર છે? ભગવાનને ભગવાન માનવા વાળા કેટલા લોકો છે અત્યારે આપણે સમજીએ છીએ. 0.1% હશે માતાજી. યસ, 0.1%. કે ભગવાને ભગવદ ગીતામાં તો કીધું જ છે. બરાબર? આજે આપણે પાછું લઈશું કે ભગવાને અનેક જગ્યાએ ભગવદ ગીતામાં તો કીધું છે, બીજા શાસ્ત્રોમાં પણ ભગવાન વિશે લખેલું છે, છતાં પણ આપણે બધા કન્ફ્યુઝ થઈએ છીએ. અને એના કારણે બધા પોતાના અલગ અલગ ભગવાન સ્થાપિત કરી દે છે. અને એટલે તો ભગવાન વિરાટ સ્વરૂપ બતાવ્યું પોતાનું, કે કોઈ વ્યક્તિ પોતાના ભગવાન સ્થાપિત ન કરી દે. હે ને? કારણ કે કળિયુગ છે, કળિયુગની શરૂઆત થઈ ગઈ, 5000 વર્ષ થઈ ગયા, અને અત્યારથી જ આ દશા છે. તો કળિયુગની અવધિ કેટલી છે? કળિયુગની અવધિ 4,32,000. 4,32,000 વર્ષ. હા, કેટલા વર્ષ ગયા? 5,000. હા, 5,000 something. 5,000 કેટલા બાકી છે? કેટલા બાકી છે? 4,27,000 વર્ષ. 4,27,000. હા, તો આપણે જસ્ટ ખાલી ઇમેજિન જ કરીએ કે જો કળિયુગ હજી તો કળિયુગનું બચપન પણ નથી, હે ને? અને છતાં પણ આ દશા છે, તો પછી શું થશે? ભાગવતમના 12મા સ્કંદમાં એટલું બધું આપણું જે કળિયુગનો એન્ડ છે એના વિશે લખેલું છે. તમે લોકો ગૂગલ સર્ચ કરતા છો તો તેમાં પણ તમે ખાલી એમ લખશો ને ગૂગલની અંદર કે એન્ડ ઓફ કળિયુગ, તો એમાં તો પિક્ચર સાથે બધું આવે છે કે કઈ રીતે આ કળિયુગનો એન્ડ હશે ત્યારે કેવો પ્રલય આવે, એટલે ખૂબ આજુબાજુ બધે પાણી સિવાય કઈ ન રહે. પછી થોડાક ટાઈમ પછી કેવું થાય, પાણીનું ટીપું ન હોય અને સૂરજ આપણે મોઢામાંથી આગ લાગશે, આગ નીકળે ને એવી આગ નીકળતી ગરમી હશે. વરસાદ બિલકુલ નહીં આવે. કળિયુગના એન્ડમાં વરસાદ બિલકુલ નહીં. બધું ભાગવતમાં લખેલું છે. અને એ રીતે કળિયુગ છે એ એટલો બધો ખરાબ હશે કે માણસનું લોહી પીશે, કારણ કે પાણી નહીં હોય. તો કેટલું બધું ખતરનાક કળિયુગ હશે. હજી તો કળિયુગ છે જ નહીં. આમ જોવા જઈએ તો આપણે તો કહીએ છીએ ને કે કેવો ખતરનાક કળિયુગ આવી ગયો છે, હળાહળ કળિયુગ આવી ગયો છે, નાના બાળકો ઉપર રેપ થાય છે, આવું બધું આપણે કહીએ છીએ ને. તો છતાં પણ આ કળિયુગ હજી ખતરનાક કળિયુગ નથી. જે પણ કંઈ થઈ રહ્યું છે એ દરેક વ્યક્તિના કર્મ પ્રમાણે થઈ રહ્યું છે. આપણે બધા કર્મયોગમાં સમજી ગયા. તો આપણે ભગવાનને ભગવાન તરીકે જો નહીં સમજીએ તો આપણે અનેક યોનિઓમાં પસાર થવું પડશે. ગઈકાલે આપણે જોયું કઈ રીતે કે અલગ અલગ યોનિમાં આપણે ઉપર નીચે આપણું ગતિ થાય છે. આપણે ગઈકાલે જોયું, હે ને, કે કઈ રીતે
આપણું અલગ અલગ જન્મો આપણા થયા કરે છે. એ આપણે ગઈકાલે જોયું. તો જો આપણે ભગવાનને ભગવાન તરીકે નહીં સમજીએ તો આ થવાનું છે. શું થશે? આપણા અલગ જન્મ થયા કરશે અને 84 લાખ યોનિમાં આપણે ભટકતા રહીશું. તો આપણે જો 84 લાખ યોનિમાં ન ભટકવું હોય તો ફક્ત ભગવાન તો શું કે છે? તમે મને જાણો. 3 વસ્તુ જાણો. મને જાણો, પ્રકૃતિને જાણો. તમે ખાલી એટલું જાણો કે તમે શરીર નથી, આત્મા છો. આટલું પણ જો આપણે જાણીશું ને તો પણ આપણો જન્મ નહીં થાય. તો આજે હમણાં ઘણી બધી સાથે મારી ચર્ચા થઈ હતી તો કે હજી મારે શરીર નથી, આત્મા છીએ એવું આપણને ફિલિંગ આવતું જ નથી. ખબર તો છે કે હા આપણે શરીર નથી, આત્મા છીએ, પણ ફિલિંગ આવતું નથી. એટલે આપણને ભૂખ લાગે છે, તરસ તો બધું થવાનું છે. આપણે તો મનુષ્ય છીએ, આપણે એમ કહીએ. તો આ વસ્તુ આપણને ક્યારે નહીં થાય? જ્યારે આપણો પણ આત્મ સાક્ષાત્કાર થશે, જ્યારે આપણે ભગવાનને જાણવાની લાયકાત આપણને પ્રાપ્ત થઈ જશે અને આપણે પોતે પણ ભગવાન સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી દેશું. ભગવાન કાયમ કહું છું, ભગવાન આપણે કંઈ પણ કરીએ છીએ ને, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જપ કરીએ છીએ, ભગવાન આપણા પ્રયત્નો જોવે છે. તો ચોક્કસથી આપણે પ્રયત્ન કરવા જોઈએ. મંગળ આરતીમાં આવવું જોઈએ. ચોક્કસથી સવારે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એ બધું પ્રભુપાદ કહી ગયા છે. અને પ્રભુપાદ છે એ પ્રભુપાદ કઈ રીતે ભગવાનના પાર્ષદ છે એના આપણે એક્ઝામ્પલ ઢગલાબંધ લેતા હોઈએ છીએ કે પ્રભુપાદ જ્યારે કહેતા હોય કે તમે આટલું કરશો તો ચોક્કસ હું તમને ગોલકાધામ લઈ જઈશ હું તમને. પણ જે લોકો એમ માને છે કે હા આ જગતમાં જ બધું છે, જન્મ મરણ કાંઈ નથી, તો એમના માટે પ્રભુપાદે એક પુનર્જન્મ નામની બુક પણ લખેલી છે. એની અંદર સાયન્સના બધા સિદ્ધાંત એની આપણે કહીએ ને કે આપણે શું જોઈએ છે? સાબિતી. હા, સાયન્સની સાબિતી સાથે એ બુકની અંદર પ્રભુપાદે બધા કેટલા વૈજ્ઞાનિકો બધા જે કહે છે, બરાબર, એ અલગ બધા વૈજ્ઞાનિકોના નામ સાથે કે જે વૈજ્ઞાનિકોએ નોબેલ પ્રાઇઝ મળેલું છે એવા ભૌતિક શાસ્ત્રની અંદર આલ્બર્ટ સ્ટેન છે, પછી જ્યોર્જ છે, ઘણા બધા સાયન્ટિસ્ટોનો ઉલ્લેખ સાથે એમણે કીધું છે કે એ બધા સાયન્ટિસ્ટો છે, એ સાયન્ટિસ્ટો પણ માને છે કે અમે જે આ બધું કર્યું એમાં અમે અમારો ટાઈમ વેસ્ટ કર્યો. ખરેખર તો આજે આવશે કે જાણવું શું જોઈએ? તો કે વેદે છે સર્વે અહમ વેદ વેદ, ભગવાનને જાણવું જોઈએ. એ લોકો પણ કહી રહ્યા છે. તો એ પુનરાગમન નામની બુક છે. એની અંદર ગુજરાતીમાં પુનરાગમન છે, હિન્દીમાં થોડું અલગ નામ છે. એ બુકની અંદર પ્રભુપાદે બહુ સરસ બધું લખેલું છે કે ખરેખર દરેક વ્યક્તિનો જન્મ થવાનો જ છે. બીજો જન્મ થશે જ. મૃત્યુ પછી જન્મ અને જન્મ પછી મૃત્યુ છે જ. ભગવાન બીજા અધ્યાયથી કહે છે અને પ્રભુપાદ છે એની સાબિતી સાથે એ બુકની અંદર લખે છે. તો જો આપણે આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે નીકળવું હોય, 84 લાખ યોની છે. એ 84 લાખ યોનીમાં આપણે એવું નથી એક જ વાર જશું. હરે કૃષ્ણ 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 હરે હરે. આ 84 લાખ યોની છે એમાં 9 લાખ છે જળચર છે, 10 લાખ છે ઉડતા પ્રાણી છે, વૃક્ષો 20 લાખ છે. તો મનુષ્ય યોની છે આઈ થિંક 4000 પ્રકારની છે. તો આ બધી યોની છે. યોનીમાં એવું નથી કે એક કપ જવું પડશે. જરૂરી નથી કે આપણે સિંહ બની જઈએ તો એકવાર બની એટલે બીજો જન્મ આવી જશે. ના, આપણી કેટલી ઈચ્છા તીવ્ર છે, એ ઈચ્છા આપણી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ફરીથી સિંહ બનવું પડશે. જે લોકોને બહુ જ માંસાહાર ખાવાની ટેવ હોય તો એકવાર સિંહ બન્યા એટલે પૂરતું નથી, બીજી વાર પણ સિંહ બની શકાય છે. 84 લાખ યોની આપણને મનુષ્ય જન્મ છે. આપણે ભાગવતમાં ક્લાસમાં પરેશ પ્રભુજી વાત થઈ હતી ને કે આપણને મનુષ્ય જન્મ કેટલા વર્ષ પછી મળ્યો છે? ભાગવતમાં આપણે આઈ થિંક કાલે જ ચર્ચા કરી હતી. કેટલા કરોડ વર્ષ? આઈ થિંક 2.5 કરોડ વર્ષ. 2 કરોડ વર્ષ પછી. 2.5 કરોડ વર્ષ. હા, 2.5 કરોડ વર્ષ પછી આ મનુષ્ય જન્મ મળ્યો છે આપણને. અને આપણે શું કરીએ છીએ ને એ સમયને વેસ્ટ કરવા માટે આપણને પાસે ઘણા બધા રસ્તા, આપણી પાસે બાના છે. સમયને વેસ્ટ કરવાના આપણી પાસે ઘણા બધા બાના છે અને એનો ઉપયોગ કરવાના આપણી પાસે બહુ ઓછી તક છે. તક ઓછી છે, બાના વધારે છે, કારણ કે માયાદેવીનો પ્રભાવ બહુ સ્ટ્રોંગ છે. તો એ રીતે આપણે આ અધ્યાયને બહુ સારી રીતે સમજવો જોઈએ. ફક્ત આ એક અધ્યાયની અંદર બધું ભગવાને આપી દીધું છે. જો આ એક અધ્યાય પણ આપણે સમજી લઈએ ને તો પણ આપણા અનેક જન્મ નહીં થાય. આપણે ગઈકાલે આ બધું જોયું કે કઈ રીતે આપણે
આ જગતમાં આપણી પોઝિશન કઈ છે. તો આપણું આ જગત કેવું સમજીએ આપણે ગઈકાલે? આ જગત કેવું છે? દુઃખાલયમ શાશ્વતમ. આધ્યાત્મિક જગતનું, હા, આપણે પેલા શ્લોકમાં આધ્યાત્મિક જગતનું ઉલટું પ્રતિબિંબ. પ્રતિબિંબ છે, રેપ્લિકા. બરાબર, રેપ્લિકા છે. પછી શું સમજ્યા કે આપણી સ્થિતિ કઈ છે? તો કે આપણી સ્થિતિ એ છે કે આપણે એવા કર્મ કરીએ છીએ કે આપણે ઉપર નીચે ગતિ કરતા રહીએ છીએ. એ આપણે 84 લાખ યોનિમાં ભટકીએ છીએ. આ વૃક્ષ છે, એની શાખાઓ ઉપર નીચે જાય છે, એટલે કે આપણે અલગ અલગ ગતિ ઉપર નીચે કરતા રહીએ છીએ. અને એ રીતે એમાંથી જો આપણે નીકળવું હોય તો ભગવાન કહે છે કે વિરક્તિના શસ્ત્ર વડે તમે આ જે વૃક્ષ છે એને કાપી નાખો. તો એના વિશે આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા કરી કે વિરક્તિનું શસ્ત્ર એટલે શું. તો હજી પણ કોઈને કઈ ડાઉટ હોય કે આપણે કઈ રીતે આ ભૌતિક જગતની અંદર આપણે ફસાયા છીએ. આ ભૌતિક જગતને ભગવાને દુઃખાલય કીધું છે. તો જ્યાં દુઃખ હોય, દુઃખાલય આપણે કહીએ છીએ ભોજનાલય, તો ત્યાં ભોજન મળે. ઔષધાલય તો ઔષધિ એટલે કે દવા મળે. તો આપણને ભગવાને આ ભૌતિક જગતને દુઃખાલય કીધું છે. તમને બધાને ખબર હશે કે જ્યારે કોઈ પણ વિદુરજી છે, પછી ઇન્દ્ર છે, બરાબર, અલગ અલગ દેવી દેવતાઓ છે, ને શ્રાપ મળે તો એ લોકોને ક્યાં જવાનું? શ્રાપ ક્યાં મળે છે આવવા માટે? એમને જય વિજયને શ્રાપ મળે તો ક્યાં આવું થયું? તો એનો અર્થ શું થયો કે આ શાપિત જગ્યા તો છે ને. જો કોઈ પણ વ્યક્તિને શ્રાપ મળે તો એને ક્યાં જવું પડે? આને મૃત્યુલોક કીધું છે, તો આપણને તમને બધા મૃત્યુલોક બોલાય તમને ખબર પડી ગઈ કે આ મૃત્યુલોક છે. એટલે અહીંયા દરેક વ્યક્તિનું મૃત્યુ થાય છે. એવું નહીં કે ચેતન અને અચેતન બંનેનું મૃત્યુ થાય છે, આપણે સમજી ગયા છીએ. તો જે જગ્યાએ ખાલી અમારે તો ગવર્મેન્ટમાં એવું કે છે કે જ્યારે કોઈ ડોક્ટર હોય, બરાબર, અથવા તો કોઈ એવા મોટા અધિકારી હોય, એ અધિકારીને પનિશમેન્ટમાં ક્યાં મૂકે? તો કે દાહોદ મૂકે, અમારો સુરનગર જિલ્લો પનિશમેન્ટમાં આવે છે, કચ્છમાં મૂકી દે, હે ને. તો આવી એરિયા મૂકી દેતા હોય છે ને. જયારે કોઈને પનિશમેન્ટમાં મૂકે તો ક્યાં મૂકે? એને એવી જગ્યાએ ફેંકી દે કે જ્યાં કોઈ વ્યવસ્થા ન હોય, એટલે અથવા તો બહુ તકલીફ વાળું હોય ત્યાં મૂકી દે. આવું થતું હોય છે ને. તો આ ભૌતિક જગત છે ને, એ આખું ભૌતિક જગત, બરાબર. એવું નહીં કે પૃથ્વી, ભગવાન આપણને 8મા અધ્યાયમાં કહે છે આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. બ્રહ્મલોકથી માંડીને બધા જ જગ્યાએ પુનર્જન્મ થાય છે. તો આ મૃત્યુલોક છે ને, એ મૃત્યુલોક ફક્ત શું છે? એક મેં તમને કીધું ને કે જ્યારે આપણને પનિશમેન્ટ આપે તો પનિશમેન્ટની આ જગ્યા છે. તો પછી આ પૃથ્વી ઉપર જેટલા બી જીવ છે એ બધા પનિશમેન્ટ ભોગી રહ્યા છે. અને આ સજા ભોગવતા આપણને આ મનુષ્ય જન્મ મળ્યો. તો હવે આપણને અહીંથી બહાર નીકળવા માટેના રસ્તા ભગવાન અહીંયા મૃત્યુલોકની અંદર મનુષ્ય યોનિમાં જ આવે છે. અને એ રીતે આ મનુષ્ય જન્મ છે એ શ્રેષ્ઠ છે. ખરેખર જ્ઞાન કોની કહેવાય? અને કઈ રીતે જ્ઞાનનો ઉપયોગ કરી અને આપણે આ જન્મને આપણે સફળ બનાવી શકીએ. કળિયુગની અંદર યુધિષ્ઠિર મહારાજને એક ભગવાન વાત કરે છે કે કળિયુગ કળનો યુગ તો છે, પણ એમાં એક શ્રેષ્ઠ ગુણ છે. અને એ શ્રેષ્ઠ ગુણ શું છે? ફક્ત ભગવાનનું નામ લેવાથી પણ આ કળિયુગને તરી જવાય છે. એટલું બધું આ મનુષ્ય જન્મ જેટલો ખરાબ છે ને, એટલો જ મનુષ્ય જન્મ ઉત્તમ છે. કારણ કે હરિના જન્મ તો મુક્તિ ન માગે જન્મ અવતાર, એવું નરસિંહ મહેતા કહે છે. ક્યારે કહેતા હોય કે આ જન્મની અંદર અથવા તો આ મૃત્યુલોકની અંદર મનુષ્ય યોનિમાં જ ભગવાનની ભક્તિ થઈ શકે છે, બીજા થઈ શકતી નથી. તો આપણે પણ જ્ઞાનનો ઉપયોગ કરીને, જ્ઞાનના શસ્ત્ર વડે આપણે આ જે ભૌતિક જગતનું જે આ વૃક્ષ છે એને આપણે કાપી નાખવાનું. તો આપણું વૃક્ષ કયું છે? આપણે જે જગ્યાએ અલગ અલગ આસક્તિ છે, આપણને આપણી પોસ્ટમાં, આપણે આપણા બિઝનેસમાં, આપણને જોબમાં, આપણે આપણા બાળકો પ્રત્યે આસક્તિ છે. અને એ આસક્તિ છે કે રીતે છૂટશે? ઘર-બાર છોડી દેવાનું નથી. આપણે બહુ ચર્ચા કરી કાલે. શું કરવાનું છે? ઘર-બાર નથી છોડવાનું, છતાં પણ આપણે વિરક્તિ આવી જાય છે. તો એના માટે આપણે કાલે શું કીધું હતું? કઈ રીતે થશે આપણી પાસે એ બધું? હરિનામ સંકીર્તન ભક્તિમય સેવા દ્વારા. ભક્તિમય સેવા અને ભક્તોનો સંગ. સંગ. તમે લેવલ 3 જે કરતા હશે એને ભક્તિના 64 અંગ છે, એમાંથી મુખ્ય 5 અંગ છે. કયા 5 અંગ છે? કે જે ખાલી એટલું તમે ડેઈલી કરો ને તો પણ ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. અને એ ડેઈલી કરવાનું છે, અથવા તો એ બને ત્યાં સુધી કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલા ભક્તોનો સંગ, બરાબર છે ને. આપણે કહેતા હોય છે ભક્તોનો સંગ, ભગવાનનું નામ,
બરાબર. પછી બીજું, રોજ નિત્યમ ભાગવત સેવયા, રોજ ભાગવત વાંચવાનું. બરાબર. મથુરામાં નિવાસ, એટલે કે આપણે સારા સારા જગ્યાએ યાત્રા કરવાની. અને પછી છેલ્લું છે હરે કૃષ્ણ, મથુરા નિવાસ, ધામ યાત્રા, પ્રસાદ માતાજી, હા પ્રસાદ, નહીં, અર્ચા વિગ્રહની સેવા, અર્ચા વિગ્રહની સેવા. અર્ચા હા, વિગ્રહની આ 5 અંગ છે ભક્તિના. ખાસ તો ઘણા બધા બધું તો છે, પણ મેઇન 5 આ કીધા છે. અને એ કરીશું ને તો ચોક્કસથી આપણને વિરક્તિ આવશે. અને આપણે એના વિશે પણ કાલે શીખ્યા કે આપણે 3 બંધનમાંથી કેવી રીતે બહાર નીકળીશું. અને હવે આપણે આગળ લઈશું કે ભગવાનને શરણાગત થઈશું તો જ આપણે આજે આપણી જે ખૂબ આસક્તિ છે એ આસક્તિ, મેં કીધું હતું ને કાલે કે અમદાવાદ જવું હોય આપણે, તો પછી મારે અહીંથી અમદાવાદ સુરેન્દ્રનગરથી જવું હોય અને હું રાજકોટ બાજુ જવા પ્રયત્ન કરું તો અમદાવાદ જઈ શકું ક્યારે? ના જઈ શકીએ. તો આપણે આપણું ધ્યેય છે એ ધ્યેય આપણે હંમેશા એક રાખવું જોઈએ. ચોક્કસથી આપણે પણ એ રીતે આગળ વધી શકીશું. હવે અહીંયા 7 થી 11 સુધીમાં આપણે ભગવાન વિશે આપણે જાણીશું. ભગવાન શું કે છે કે મારો ધામ કેવું છે. આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ આપણે આ જગતમાંથી આપણે મુક્તિ પામી જવું જોઈએ. અને આપણું જે ઓરિજિનલ એડ્રેસ છે, આને કહેવાય છે આપણું ઓરિજિનલ એડ્રેસ. આપણે ત્યાંથી જ બધા આવ્યા છીએ. ભગવાનના ધામમાં જ બધા હતા. આપણે બધા ભગવાનના ધામમાં હતા, પણ આપણે ભગવાનનો દ્રોહ કરીને અહીંયા આપણે આવી ગયા છીએ. તો આપણું ઓરિજિનલ એડ્રેસ છે, ત્યાં આપણે જવું છે. તો એ કેવું છે આપણે ભૂલી ગયા છીએ, અને ભૂલી ગયા છીએ એટલે આપણે દુઃખી છીએ. તો આપણું ઓરિજિનલ સરનામું કયું છે? તો એ સરનામું કેવું છે? તો ભગવાન અહીંયા કહે છે કે તમારું ઓરિજિનલ એડ્રેસ કયું છે? તો એ એવું છે કે અહીંયા ન તદ ભાસે તે સૂર્ય, ન શશાંકો ન પાવક, યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. મારું એક ધામ છે ને, ત્યાં સૂર્ય કે ચંદ્ર નથી, અગ્નિ પણ નથી. તો ભગવાનનું ધામમાં અંધારું છે? ના માતાજી, સ્વયં પ્રકાશિત છે ભગવાનના તેજથી. ભગવાનના તેજથી સ્વયં પ્રકાશિત છે. અહીંયા આ 14 લોક છે. 14 લોકની અંદર સૂર્ય છે તો જ અજવાળું છે. જેટલા બ્રહ્માંડ છે ને એ બધા જ બ્રહ્માંડમાં અલગ અલગ સૂર્યચંદ્ર છે. આપણા બ્રહ્માંડમાં સૂર્યચંદ્ર છે એમ ત્યાં પણ છે. હવે સૂર્યને સૂર્યનારાયણ કેમ કહેવામાં આવે છે? તમે કોઈને ખબર કહેશો? સૂર્ય પાછળ નારાયણ શબ્દ વાપરવામાં આવ્યો છે. સૂર્યનારાયણ આપણે કેમ કહીએ છીએ? આપણા શાસ્ત્રમાં 5 દેવની પૂજા છે, બરાબર? શિવ, શક્તિ, ગણપતિ, સૂર્ય અને 5મું વિષ્ણુ ભગવાન, બરાબર? આ 5 દેવી દેવતાની પૂજાનું વેદની અંદર પણ ઉલ્લેખ છે. તો એમાં સૂર્યની પૂજા પણ સૌથી પહેલા લખેલી છે. સૌથી પહેલા સૂર્યની પૂજા કરવાનું લખ્યું છે. સૂર્યની પૂજા કેમ કરવાનું કીધું છે? સૂર્યનારાયણ કેમ કીધા છે? ભગવાનનું પ્રતિનિધિત્વ છે એટલા માટે માતાજી. યસ, બરાબર છે. કે એ ભગવાન તો કે છે ને 10મા અધ્યાયમાં આપણે વિભૂતિ આવી ને, એમાં શું કીધું? સૂર્ય અને ચંદ્ર મારી આંખો છે. આંખો છે, હા, નેત્રો છે. નેત્રો છે. તો સૂર્ય એ રીતે ભગવાનની વિભૂતિ તો છે, યસ. પણ વિભૂતિ તો ઘણી બધી છે માતાજી, છે ને? તો સૂર્યને જ સૂર્યનારાયણ કેમ કહેવામાં આવે છે? નારાયણ એટલે વિષ્ણુ ભગવાન, નારાયણ એટલે કોણ? વિષ્ણુ ભગવાન, બરાબર ને? તો સૂર્યને જ સૂર્યનારાયણ આપણે કેમ કહીએ છીએ? બધા સવારે સૂર્યને અર્ધ્ય આપતા હોય છે. કારણ કે માતાજી બધામાં શ્રેષ્ઠ જે વસ્તુ છે ને એ ભગવાન છે બધી જગ્યાએ, તો એટલા માટે માતાજી. યસ, સૂર્યથી જ આ બ્રહ્માંડ છે, સૂર્યથી જ ગેલેક્સી જીવન છે ને, આખા અસ્તિત્વ સૂર્યને કારણે છે. યસ, યસ પ્રભુજી. જો, કારણ પણ સૂરજ છે, સૂર્ય દ્વારા બધું નષ્ટ થતું હોય છે એટલા માટે. યસ, બધું ઘણું બધું આખા ક્લાસના ક્લાસ ભરાય માતાજી, ક્લાસના ક્લાસ ભરાય. પણ વિષ્ણુ ભગવાન છે. યસ, સૂર્ય જો એક, સુરતથી જીવન છે. હા, સુરતથી જીવન છે. સૂર્ય એક આમ તસુભાર બી ઠંડો પડે ને, આમ એની ગરમી એક તસુભાર બી ઓછી થાય ને, જો એ સૂર્યની ગરમી છે ને એ આપણને ખાલી અહીં સુધી આવતા એ ગરમીને થોડો વખત લાગે છે. બાકી સૂર્યની ગરમી તો જે છે જે સ્ટેબલ છે. એવું નથી કે સૂર્ય આજે ગરમ છે આજે ઠંડો છે, બરાબર ને? સૂર્યની ગરમી સેજ પણ ઓછી થાય ને તો આખું બ્રહ્માંડ છે ને એ બરફ થઈ જાય. બીજું કે જે સૂર્યને હું અને તમે જોઈ રહ્યા છીએ અહીંયા, આ સૂર્યને અમેરિકામાં પણ જોવાય છે, એ તો આપણે સમજીએ છીએ. પણ આ જ સૂર્યને બ્રહ્મલોકમાં પણ આ જ સૂર્યને જોવે છે બ્રહ્માજી. સ્વર્ગની અંદર પણ આ જ સૂર્ય દેખાય છે. તો એ સૂર્યની એ શ્રેષ્ઠતા છે. સૂર્ય વગર કોઈને ચાલતું નથી. 14 બ્રહ્માંડની અંદર સૂર્ય વગર કોઈને ચાલે નહીં.
ફક્ત ભગવાનનું ધામ છે ને ત્યાં સૂર્યચંદ્રની જરૂર નથી, કારણ કે સૂર્ય અને ચંદ્ર પણ દેવી દેવતા છે. આપણે ખબર છે સૂર્ય એક ગ્રહ છે, એને સૂર્ય ગ્રહનું નામ છે. જેવી રીતે પોસ્ટનું નામ છે એમ સૂર્યના રાજા છે, અધિષ્ઠાતા દેવ છે, એ અત્યારે કોણ છે? જેવી રીતે ઇન્દ્ર એક પોસ્ટ છે, ઇન્દ્ર પણ અત્યારે વિવસ્વાન. વિવસ્વાન. હા, અત્યારે હાલમાં જે રાજ કરી રહ્યા છે સૂર્યનારાયણ તરીકે એ વિવસ્વાન છે. જેવી રીતે ઇન્દ્ર તરીકે અત્યારે કોણ છે? મેં તમને કીધું હતું અત્યારે ઇન્દ્રનું રાજ ચાલે છે. ઇન્દ્ર તરીકે કોણ છે અત્યારે સ્વર્ગની અંદર? જવાય છે મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્ય અપરતાહ. કઈ આપણને બધાને યાદ રહેતું નથી. માતાજી 5મું કયા ભગવાન કીધા તમે? સૂર્યનારાયણ, શિવ, શક્તિ ને ગણપતિ વિષ્ણુ ભગવાન. એટલે વિષ્ણુ. સ્ટેપ બાય સ્ટેપ વેદની અંદર ત્રણેય ગુણની અંદર જે લોકો હોય એ પ્રમાણે દેવી દેવતાની પૂજા થતી હોય છે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ઉન્નતિ થતી હોય છે. સૂર્યની પૂજા કરે, એમ કરતા કરતા ગણપતિની કરે, પછી દેવીની કરે, દેવીની ઉપાસના કરતા કરતા શિવની કરે, અને પછી વિષ્ણુની ઉપાસના કરવા લાગે છે. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણી ઉન્નતિ થાય એ પ્રમાણે માર્ગદર્શન આપેલું છે બધા વેદની અંદર. શું વાત કરતા હતા? શું પૂછ્યું હતું તમને? સ્વર્ગમાં કોનું રાજ્ય છે? સ્વર્ગમાં કોનું રાજ્ય છે? સ્વર્ગમાં કોણ રાજા છે અત્યારે? ઇન્દ્ર રાજા. હા, ઇન્દ્ર રાજા છે, પણ ઇન્દ્ર એક પોસ્ટ છે પ્રભુજી. જેમ નરેન્દ્ર મોદી છે એ વડાપ્રધાન પદ તરીકે વડાપ્રધાનનું પદ નિભાવી રહ્યા છે, એમ ઇન્દ્ર એક પોસ્ટ છે. ઇન્દ્રનું પદ કોણ નિભાવી રહ્યા છે અત્યારે? પુરંદર રાજા. બરાબર. અને પછી હવે જ્યારે આ વિવસ્વાન મનુ ભગવાનનું આયુષ્ય પતશે એટલે ઇન્દ્ર પણ પતી જશે, એટલે ઇન્દ્રનું આયુષ્ય પણ પતી જશે. મનુ ભગવાનની સાથે સાથે ઇન્દ્ર બદલાઈ જશે. અને પછી નેક્સ્ટ ઇન્દ્રની પણ મેં તને વાત કરી હતી કે નેક્સ્ટ ઇન્દ્ર હવે કોણ બનવાનું છે. બધું સાંભળો, બધું ભગવાનની સુનિશ્ચિત છે. દરેક વસ્તુ દરેકે દરેક આપણને ખબર છે કે ભાગવતમની અંદર જેટલા અવતારો થયા છે એના વિશે પણ છે, થવાના છે એના વિશે પણ છે. આપણા શાસ્ત્રમાં બધું પરફેક્ટ લખેલું છે, પણ આપણને એની પર વિશ્વાસ નથી. નેક્સ્ટ જે ઇન્દ્ર બનવાના છે એ છે બલિરાજા, જે અત્યારે સુતલ લોકમાં રાજ કરી રહ્યા છે. એ બલિરાજાને પછી સ્વર્ગમાં આવવાનું છે. તો આ બધું છે એ આ 14 લોકની અંદર જ છે, આ બ્રહ્માંડમાં જ છે. પણ જ્યારે ભગવાનના ધામમાં આપણે જશું ત્યારે એ ધામ છે, ભગવાન કહે છે કે ત્યાં સૂર્યચંદ્રની જરૂર નથી, કારણ કે ભગવાનમાંથી તેજ એટલું નીકળે છે કે એ પ્રકાશિત છે. અને જો આપણે ત્યાં પહોંચી જઈએ તો યદ ગત્વા ન નિવર્તન્તે, ત્યાંથી પાછું નહીં આવવું પડે. ક્યાંથી? તદ્ધામમ પરમમ મમ. ભગવાન કહે છે કે મારું ધામ છે. શું ભગવાન કહે છે? મારું ધામ છે. જો તમે મારા ધામમાં આવી જશો ને તો આ જગતમાં પાછા આવશો નહીં. યસ ખુશી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, ઇન્દ્રની પોસ્ટ પર એકવાર શિવ ભગવાનના જમાઈ નાહુસ પણ હતા ને? યસ, નહુસ છે. હા, યસ, સરસ. તમે શિવ પુરાણ વાંચેલું છે. શિવ પુરાણ મેં માતાજી 3 થી 4 વખત વાંચ્યું છે, કારણ કે હું પરમ શિવ ભક્ત છું ને હતી. તો આ ભગવાનની લાક્ષણિકતા છે. ભગવાનનું ધામ કેવું છે, ગોલોકા ધામ ભગવાનનું એટલું સુંદર છે, એ અહીંયા વર્ણન છે. આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે હજી આ વાત કરત. હવે ભગવાન આ શ્લોકમાં પાછા કહી રહ્યા છે કે ભગવાને ધામનું વર્ણન તો કર્યું, બરાબર. હવે ભગવાન કહે છે કે તમારે બધાને મારા ધામમાં કેમ આવવાનું છે? ભગવાન શું કહે છે? આગલા શ્લોકમાં શું કીધું? યદ ગત્વા આગલા શ્લોકમાં ભગવાને શું કીધું? ન તદ્ભાસેત સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. તમારે એ ત્યાં આવવાનું છે. તો અહીંયા શું કામ આવવાનું છે? કેમ ભગવાન ધામમાં જવાનું છે આપણે બધાએ? તો એનો જવાબ આ 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે તમારે એટલા માટે આવવાનું છે કે તમે બધા મારા અંશો છો. મમે વાંશો જીવ લોકે, જીવ ભૂત સનાતન. અંશો છો, પણ એવું નહીં કે આજે છો, પહેલા પણ હતા, પછી પણ રહેશો અને અત્યારે પણ છો. તમે બધા જ મારા સનાતન અંશો છો. એટલા માટે તમારે મારી પાસે આવવાનું છે. જેવી રીતે આપણે વારંવાર પિતા પુત્રનું એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ કે જ્યારે પુત્ર છૂટો પડી ગયો હોય તો પિતાને તો એમ જ થાય કે મારો પુત્ર ક્યારે મારી પાસે આવે. તો એ રીતે મેં તમને વારંવાર કીધું છે
કે આપણે નાસ્તિક હોય, આસ્તિક હોય, પેલો ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કઈ પણ છીએ, ભગવાનને નથી માનતા, છતાં પણ ભગવાન આપણી ઉપર કૃપા કરે છે. આગળ જોઈશું કેટલી કૃપા ભગવાન કરે છે આપણી ઉપર. ભગવાન કેટલા કૃપાળુ, કેટલા દયાળુ છે. જે ભગવાન નથી માનતા ને, ભગવાન એનું રક્ષણ કરે છે, એની ધ્યાન રાખે છે. તો પછી જે ભક્તિ કરતા હોય તો વિશેષ ધ્યાન ન રાખે ને. તો એ આપણે સમજવાનું છે. તો અહીંયા ભગવાન કહે છે કે તમે બધા મારા સનાતન બધા અંશો છો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે અગ્નિનું. પહેલાના જમાનામાં આપણે બધા ખબર છે ને સગડી વાપરતા હતા. તમે તો મારી પાસે તો હતી સગડી, અત્યારે પણ છે, અમે શિયાળામાં વાપરીએ છીએ. કે સગડી એટલે શું કહેવાય કે એમાં કોલસા આવે અલગ અલગ, બરાબર. પછી નીચે છાણું મૂકે, એને કેરોસીન વાળું કરી સળગાવી દે એટલે કોલસા સળગે, ખૂબ સળગે, હે ને. કોલસા બધા સળગી જાય ને પછી એ ધુમાડો થાય, પછી કોલસા એકદમ લાલ ચોળ થઈ જાય ને એટલે પછી ધુમાડો બંધ થઈ જાય અને પછી આપણે આરામથી રોટલી, રોટલા, ભાખરી જે બનવું બનાવી શકીએ. હવે એ કોલસો લાલ ચોળ થઈ ગયો હોય, એ કોલસાને આપણે એ સગડીમાંથી બહાર કાઢી લઈએ તો શું થાય? કેવો થઈ જાય? લાલમાંથી કેવો થઈ જાય? બ્લેક થઈ જાય, કાળો બ્લેક થઈ જાય, કાળો થઈ કાળો થઈ જાય, કાળો થઈ as જાય. it is, as it is, as કાળો it થઈ is. જાય. હતો એવો ને. પછી પાછું એને તમે અગ્નિ મૂકી દો તો કેવો થઈ જાય? લાલ પાછળ રેડ, લાલ થઈ જાય. લાલ થઈ જાય. તો હા, તો આપણે બધા ભગવાન જેવા લાલ ચોળ જ છીએ, પણ આપણે શું કરીએ છીએ? ભગવાનથી છૂટા પડી જઈએ છીએ. આપણે એક્ઝામ્પલ લેવલ 1 માં કયું આપીએ છીએ? આના માટે લેવલ 1 માં આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ, કોઈને યાદ છે? આપણે હાથનું એક્ઝામ્પલ આપી, ખબર છે? આંગળી છૂટી પાડી દઈએ આપણે. જો હાથથી આંગળી છૂટી પડી જાય પછી શું થાય? આંગળીનું અસ્તિત્વ રહે ના રહે. આપણે એને માટે ચિંતા કરીએ, ગઈ, બરાબર, ગઈ, એ કઈ કામની નહીં. તો આપણે જો ભગવાનથી છૂટા પડી જશું ને તો ગયા કામથી, કોઈ જ કામના નથી. પછી આપણે જો આંગળી છૂટી પડી ગઈ એ કોઈ કામની નથી, અને એ આંગળીને રિપેર કરવા વાળું કોઈ નથી. જો સગડીમાંથી કોલસો બહાર નીકળી જશે ને તો કદાચ કોક અંદર મૂકશે ને તો તપશે, તો એ કોણ મૂકશે? આપણે સગડીમાંથી કોલસા તરીકે આપણે અગ્નિમાં છીએ, પણ આપણે બહાર નીકળી ગયા પછી હવે આપણામાં એવી કોઈ તાકાત જ નથી કે પાછા આપણે અગ્નિમાં આવી જશું. આપણી પાસે એવી કોઈ તાકાત નથી, કોઈ લાયકાત નથી. તો આપણને કોણ મૂકશે? સદગુરુ. ગુરુજી. સદગુરુ. અને આ સાધુ સંત. સદગુરુ. અને એટલે જ જ્યાં પણ મળતું હોય ત્યાં સાધુ સંત કરી લેવો, જ્યાં પણ મળતું હોય ત્યાં, બરાબર. અને અહીંયા કે છે કે આ મારા અંશ તો તમે છો, પણ તમે શું કામ અહીંયા આવી ગયા? તો કે આપણે આ 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એના કારણે આપણે અહીંયા આ જગ્યાએ આવી ગયા છે. આપણે ઈચ્છા કરી ભગવાને શું કર્યું? તમારી ઈચ્છા છે, ભોગ ભોગવવા છે, ચલો હું તમને ત્યાં લઈ જાઉં. ભગવાન અહીંયા પોતે કે છે, ભગવાન 7મા અધ્યાયમાં કીધું હતું, બરાબર, કે તમે બધા છો, બધા જ મારા અંશો છો. ભગવાન આપણને 10મા અધ્યાયમાં કહે છે કે તમે બધા મારા અંશો છો, પણ આપણે ક્યારેય ભગવાનની વાત માનતા નથી અને પછી દુઃખી થઈએ છીએ. અહીંયા ભગવાનના આપણે બધા આ જીવાત્માની ઓળખ શું છે, બરાબર, મૂળ સ્થિતિ શું છે? તો જીવાત્મા કઈ રીતે ભગવાનનો અંશ છે, કઈ રીતે જીવાત્મા છે અહીંયા વારંવાર દુઃખ ભોગવી રહ્યો છે. તો આપણે મૂવીનું એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ કે જ્યારે આપણે મૂવી જોવા જઈએ છીએ તો આપણે મૂવીમાં એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ કે બાજુમાં કોણ બેઠું છે ને એ પણ ખબર હોતી નથી. ઘણી વખત ખબર છે, ઘણા લોકો મૂવી, મેં તો ઘણા જોયા છે, મૂવી જોતા અમે બે બહુ જતા હતા. તો મૂવી જોવા કોઈ જાય પછી એમની સ્કૂટરની ચાવી કે ગાડીની ચાવી એ ખબર ન હોય ક્યાં મૂકી હતી, ક્યાં પડી ગઈ હતી, અને પછી શોધવા થિયેટરમાં પાછા જાય, કારણ કે કઈ ભાન જ નથી રહેતું. એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે જે મૂવીમાં જે ચાલતું હોય એ રડે તો રડે, એ હસે તો હસે. મૂવીમાં જે પણ ચિત્ર ચાલતું હોય, એમાં જે પાત્ર ભજવતા હોય એની હારે આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે હા આપણને આનંદ આવે છે, હા આપણને દુઃખ થાય છે. ખરેખર તો એ દુઃખે નથી ને આનંદે નથી, કાંઈ જ નથી. સેમ આપણે એ જ અનુભૂતિ કરી રહ્યા છીએ. આપણને જે દુઃખ લાગે છે ખરેખર દુઃખ છે જ નહીં, સુખ લાગે છે સુખે નથી. એટલે તો આપણે કહીએ છીએ ને કે પુણ્ય કર્મ પણ નથી કરવાના, પાપ કર્મ પણ નથી કરવાના. પુણ્ય કર્મથી બંધન લાગે છે, પાપ કર્મથી બંધન લાગે છે, પણ એ શું કામ લાગે છે? કારણ કે એ આપણે અહીંયા આ ભૌતિક જગતમાં છીએ એટલા માટે. અને જેવા આપણો અહીંયા જન્મ થાય છે એ તરત આપણે આ બંધનમાં આવી જઈએ છીએ.
અને એ રીતે આપણે અલગ અલગ પછી અલગ અલગ યોનિમાં ફરતા આવીએ છીએ. તો આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગતની અંદર શું ડિફરન્સ છે? આપણને એમ થાય કે હા, અહીં તો મજા છે, મજાનો એસી વાળો રૂમ છે, પછી બહાર અત્યારે તો બધા જશે, કાશ્મીર ફરવા જશે, અથવા તો કોઈને વધારે પૈસા હોય તો સ્વિટરલેન્ડ જાય ને, અને મજા કરે ને કે અહીં ઉનાળો છે તો ચલો આપણે ઠંડી જગ્યાએ જઈએ. અને કઈ નહીં છે તો આપણે ગુજરાત વાળા ક્યાં જાય તો કે આબુ, બરાબર ને, કે ચલો જઈએ, મજા છે. ક્યાં તકલીફ છે આપણને? જોઈએ એવું મસ્ત ખાવા જમવાનો પ્રસાદ મળે છે, પછી સરસ ફરવા મળે છે, પહેરવા ઓઢવાનું, ક્યાં તકલીફ છે આપણને? આપણને તકલીફ દેખાતી નથી. પરંતુ ભગવાને આપણને 13મા અધ્યાયમાં 8 થી 12 શ્લોકમાં કીધું ને કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ આનું અનુભૂતિ થવી જોઈએ. દરેક વ્યક્તિનો જન્મ મૃત્યુ છે, તકલીફ છે, બરાબર. જરા એટલે કે ઘડપણ, અને વ્યાધિ એટલે કે બધા રોગ. તો આ બધું અહીંયા છે ને. એક પણ વ્યક્તિ એવી હોય એ કે ના અમારે આમાં નથી આવવાનું, કોઈ એમ કે અમારે ઘડપણ નથી આવવાનું, મારો કોઈ જન્મ અમારો મૃત્યુ થવાનું, તો થવાનું છે બધાને. તો એ વસ્તુ અહીંયા છે. ત્યારે આધ્યાત્મિક જગતમાં આ છે જ નહીં, બરાબર. અહીંયા પ્રેમ છે, સુખ છે, આપણા સાચા સંબંધ છે, અહીંયા કોઈ ઉદાસી નથી. અને 4 વાસ્તવિક સમસ્યા મેં તમને કીધી એ ત્યાં ગેરહાજર છે. તો એ 4 વાસ્તવિક સમસ્યા કઈ છે? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો ત્યાંથી આપણે એટલા માટે આપણે ત્યાં જવું જોઈએ. તો એનો અર્થ એમ નથી કે આપણે બધા અત્યારે મૃત્યુ થઈ જવાનું છે ને આપણે ત્યાં જતું રહેવાનું છે, બરાબર ને? એવું નથી. હવે ભગવાન એ સમજાવે છે કે કઈ રીતે આપણું આત્માનું સ્થળાંતર થાય છે. આપણને ક્યાં સમજાવ્યું ભગવાને આત્માનું સ્થળાંતરનું? બીજા અધ્યાયમાં, બરાબર ને? ભગવાન કહે છે ને કે જેવી રીતે આ માનસાસે જીર્ણાની યથા વિહાય શ્લોકમાં કહે છે ભગવાન, છે ને, જેવી રીતે આપણે અલગ અલગ વસ્ત્રો બદલે છે એમ આત્મા છે શરીર બદલે છે. અને અહીંયા એ શરીર કેવી રીતે બદલે છે ભગવાન એ સમજાવે છે કે જેવી રીતે પવન છે સુગંધને એક સ્થળથી બીજા સ્થળે લઈ જાય છે, એમ જીવ આ જગતમાં પોતાના જુદા જુદા ખ્યાલ એટલે કે વિચાર એને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. અને આ પ્રમાણે એક શરીર ધારણ કરે છે, ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ભગવાને કીધું ને એ પાછા કહી રહ્યા છે. બીજા અધ્યાયમાં કીધું થોડું અલગ રીતે કહે છે ભગવાન. અહીંયા આપણે કેટલા અધ્યાય જતા રહ્યા? બીજા અધ્યાય પછી ઓલમોસ્ટ 13 અધ્યાય જતા રહ્યા. પાછા ભગવાન એક ને વસ્તુ પાછા ફરીથી અલગ એંગલથી સમજાવે છે. અને લેવલ 2 માં આપણે થોડુંક ડિટેલમાં લેતા હોઈએ છીએ કે બીજા અધ્યાયમાં ભગવાન ડાયરેક્ટ કહે છે અને અહીંયા ભગવાન આપણને થોડુંક ડિટેલમાં સમજાવે છે કે આપણે કઈ રીતે આપણે અલગ અલગ શરીર લઈએ છીએ. તો આપણા વિચાર આપણે સમજાવે છે કે મન, બુદ્ધિ અને અહંકાર આ આપણું સૂક્ષ્મ શરીર છે, બરાબર ને? અને આપણું સ્થૂળ શરીર કયું છે? તો સૂક્ષ્મ શરીર કહી દીધું. સ્થૂળ શરીર કયું છે આપણું? જે રીતે કોમ્પ્યુટરમાં હાર્ડવેર સોફ્ટવેર છે એમ આપણું હાર્ડવેર સોફ્ટવેર છે પંચમહાભૂત. પંચમહાભૂતનું આપણું સ્થૂળ શરીર છે, પંચમહાભૂત. બરાબર. તો આપણું સ્થૂળ શરીર છે એ આપણું અહીં પંચમહાભૂતનું છે, પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પણ જ્યારે આપણું સૂક્ષ્મ શરીર છે, આપણું મન, બુદ્ધિ અને અહંકાર એ આપણી સાથે જાય છે. તો ભગવાન કહે છે કે એ જેવી રીતે પવન છે ને એ સુગંધને લઈ જાય ને, એવી રીતે આ મન, બુદ્ધિ, અહંકાર છે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. અને ત્યારે શું થાય છે? તો પવનનું એક્ઝામ્પલ ભગવાન જ્યારે આપણને સમજવું અઘરું પડે ને તો ભગવાન એક્ઝામ્પલ આપતા હોય છે, એક દ્રષ્ટાંત આપે છે કે ભગવાન શું કહે છે કે પવન હોય જો સુગંધ ઉપરથી જાય તો એ પવન સુગંધિત થઈ જાય, દુર્ગંધ ઉપરથી જાય તો એ પવન આપણને દુર્ગંધ લાગે. પવનને સુગંધ નથી, બરાબર ને? પવન સુગંધી નથી, પણ પવનને સુગંધથી એ આવૃત થઈ જાય છે, એની ઉપર સુગંધનું પડ ચડી જાય છે, બરાબર. પવન છે એમાં નથી સુગંધ નથી દુર્ગંધ, પણ જો એ સુગંધ ઉપરથી જાય તો સુગંધનું આવરણ ચડી જાય, દુર્ગંધ ઉપરથી જાય તો દુર્ગંધનું આવરણ ચડી જાય. એવી રીતે આ આત્મા છે એ આત્મા, મન, બુદ્ધિ, અહંકાર એના એક શરીરમાંથી બીજા શરીરમાં જતા રહે છે. પણ આ કોણ સમજશે? ભગવાન પોતે કહેશે કે આ વસ્તુ છે એ વસ્તુ કોણ સમજશે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ બુદ્ધિમાન હોય ને એ જ વ્યક્તિ આવું સમજશે. અહીંયા ભગવાન કહે છે કે આપણને પછી એ પ્રમાણે અલગ અલગ શરીર મળે છે. આપણે કહીએ છીએ ને કે જેવી રીતે કોઈને વાંદરાનું શરીર મળે, કોઈ કીડી મકોડાનું મળે, બરાબર. તો એ કેવી રીતે મળે છે? તો પેલા ભગવાને એમ કીધું કે જેવી રીતે પવન જાય છે એવી રીતે આત્માને શરીર મળે છે. પછી એ શરીર કેવું મળે? તો એ પંચમહાભૂત તો ખરું, પણ પંચમહાભૂતની અંદર અમુક પ્રકારના કાન, આપણા મનુષ્યને અમુક પ્રકારના કાન હોય, હાથીને મોટા કાન હોય, બરાબર ને? તો આપણને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, આ ત્વચા એ બધું છે, એ બધું છે એ અલગ અલગ આપણને એ રીતે આપણને મળે છે. આપણી
જે મન બુદ્ધિ અહંકાર છે એ જ્યાં જાય છે એ પ્રમાણે એને એના ગુણ પ્રમાણે મળે છે. અને મનની આસપાસ એક આપણા જે વિચાર છે, વિચારો બહુ જ એટલે કે છે ને કે વિચારો આપણે બહુ પ્રભાવિત કરે છે. આપણે આગળ લેવલ અધ્યાય 5 ની અંદર પણ લીધું હતું કે કઈ રીતે આપણા વિચારો છે એ વિચારો આપણું ક્રેડિટ, આપણું જે આજે આપણે જે અત્યારે જે બી આપણી સ્થિતિ છે એ વાસ્તવિક સ્થિતિ છે એ વિચારો ઉપરથી આગળ નક્કી થાય છે. આપણે બહુ સરસ લીધું હતું. અને એ છે ને એ વિચારોથી જ પછી આપણા જે ઇન્દ્રિયો જે વિષયો છે એ અલગ અલગ પોતાના જે ભોગ છે, આપણે અહીંયા આપણી જાતને ભોગતા માનીએ છીએ. અને પછી આપણે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, બરાબર, અને સ્વાદ, આ જે 5 વસ્તુ છે એને કહેવાય છે ઇન્દ્રિયના વિષય. અને એ વિષયને આપણે ભોગવીએ છીએ. આપણે સારું સારું ખાઈએ છીએ, બરાબર, બધું આપણે જે ટેસ્ટ આવે છે એવું આપણે ખાઈએ છીએ. આપણે એ ટેસ્ટ પ્રમાણે આપણે અલગ અલગ કાર્ય કરતા હોઈએ છીએ. આપણને જેવું સાંભળો ગમે એવું સાંભળે છે. આપણને કોઈ કહે છે કે તમે આ જ સાંભળો. અત્યારે તમે જો કે આટલા આપણે 74 પાર્ટિસિપેટ છે, 75 પાર્ટિસિપેટ, બરાબર, તો શું બધા જ ભાગવતમ ને ભગવદ ગીતા સાંભળતા હશે? અત્યારે પ્રાઇમ ટાઈમ છે, જમતા જમતા અલગ અલગ ટીવી સિરિયલ કે ન્યૂઝ કે કઈ ને કઈ ચાલતું હશે. બધા ડાઇનિંગ ટેબલ પર બેસતા હોય છે અને સામે ટીવી હોય છે. ટીવી જોતા જોતા બધા જમતા હોય છે. તમે જોજો કે આ ટાઈમે કેટલા લોકો છે કે એ લોકો શ્રવણ કરતા હશે સારું. તો તમારી આપણી ઈચ્છા પ્રમાણે આપણે કરીએ છીએ ને. આપણને ત્યાં કોઈ કહેવા આવે છે કે તમે સારું સાંભળો, આપણું મન પણ એમ આપણે કરીએ છીએ. તો એ આપણું મન છે એ આપણે 14મા અધ્યાય આપણે એને લઈએ કે આપણે 3 ગુણો પ્રમાણે આપણું મન વિચાર કાર્ય કરતો હોય છે. અને એ પ્રમાણે આપણે ભોગ ભોગવીએ છીએ આત્માના દેહાંતર પ્રમાણે. મૂર્ખ મનુષ્ય સમજી શકતા નથી. અહીંયા ભગવાન કહે છે, ભગવાને તો સમજાવ્યું. શું સમજાવ્યું? કે દરેકે દરેક જીવ છે, દરેકે દરેક આત્મા છે, જે રીતે પવન સુગંધ લઈ જાય છે એ આત્મા છે, શરીર ત્યાગી બીજું શરીર ધારણ કરે છે. પછી અલગ અલગ શરીર કેવી રીતે મળે છે એ પણ ભગવાને કીધું. પણ ભગવાન કહે છે કે આ વસ્તુ વિમૂઢા નાનું પશ્યંતી, મૂર્ખ મનુષ્ય સમજી શકતા નથી. કોણ સમજશે? તો કે પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જેની આંખો જ્ઞાનથી કેળવી છે ને એ જ સમજી શકશે. તો એટલા માટે હવે આજે જ્ઞાનના અધ્યાય પાછળથી આવ્યા છે, થોડાક ડિફિકલ્ટ છે. આગળ કર્મયોગ ભક્તિયોગ કરતા 13 થી 18 અધ્યાય થોડાક સમજવા અઘરા છે. પણ જ્યારે જ્ઞાન ચક્ષુ મળી જશે તો એ જ આપણે એકદમ ઇઝીલી સમજી જશું. અને એ જ્ઞાન ચક્ષુ એટલે કયું ચક્ષુ? આપણને જ્ઞાન ચક્ષુ કોણ આપશે? અજ્ઞાન તિમિરાંતસ્ય, એ છે ને સદગુરુ જ આપે ને સદગુરુ. જ્ઞાનંજન સત્યસ્ય, બરાબર. હા, અને આપણને બધાને આ સદગુરુ છે એનું શરણ લેશું તો જ આપણને આ જ્ઞાન છે સારી રીતે પ્રાપ્ત થશે. બાકી તમે જોજો ઘણા બધા લોકો લેવલ 1 લેવલ 2 કરીને જાય છે, છતાં પણ એ લોકોનું ચક્ષુ છે એ જ્ઞાનથી કેળવાતી નથી. કેમ નથી કેળવાતી? કારણ કે જ્યાં સુધી સદગુરુનો આશ્રય નહીં મળે ત્યાં સુધી કેળવાતી નથી. તો એટલા માટે જરૂરી છે. ભગવાન 4થા અધ્યાયમાં કીધું, બરાબર, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવયા, પ્રશ્ન કરો, વિનમ્ર થઈને પ્રશ્ન કરો. એવું નહીં કે હા મને બધું આવડે છે અને પ્રશ્ન કરીએ. વિનમ્ર થઈને પ્રશ્ન કરો. ચોક્કસથી એ સદગુરુ છે, એની પાસે જ્ઞાન છે. જ્ઞાનીના તત્વ દર્શન, એની પાસે જ્ઞાન છે એટલે તત્વતઃ જ્ઞાન છે ભગવાનનું. તો તમને એ આપણને જ્ઞાન આપી શકશે. તો આપણે પ્રકૃતિના ગુણ હેઠળ આ બધું ભોગવીએ છીએ. તમને આગળ સ્ટેપમાં કહી દીધું કઈ રીતે આપણે ભોગવીએ છીએ. તો ઘણા બધા સાયન્ટિસ્ટો છે એ અત્યારે શોધ આ ચિત્રમાં બતાવ્યું છે. આપણે લેવલ 1 પણ ચિત્ર લેતા હોઈએ છીએ આપણે, કે ઘણા બધા સાયન્ટિસ્ટ છે જો શોધી રહ્યા છે કે આ શરીરમાંથી એવું તે કયું તત્વ નીકળી જાય છે કે પછી આ શરીરમાં કઈ રહેતું જ નથી. કયું કેમિકલ છે? શરીર તો કેમિકલનું બનેલું છે, બરાબર, પંચમહાભૂતનું બનેલું છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ બધું છે. અહીંયા ઘણા ડોક્ટર છે આપણા, બધાને ખબર છે કે શરીર કેનું બનેલું છે. તો પછી શરીરમાંથી એવું તો કયું તત્વ નીકળે છે કે જે નીકળી ગયા પછી એનું કઈ કરતા કઈ જ કામનું રહેતું નથી. પણ એ લોકો મૂર્ખ છે. પ્રભુપાદ તો એમને કેવા કે છે, હરે કૃષ્ણ, એ બધાને પ્રભુપાદ જે ભગવાન નથી માનતા ને આવું બધું કરે છે ને પ્રભુપાદ શું કે છે? રાસ્કલ. મૂઢા મૂઢા પ્રભુપાદ મૂઢા શબ્દ અને તો રાસ્કલ રાસ્કલ. રાસ્કલ વાપરે શબ્દ. પ્રભુપાદ કે છે કે એ લોકો ક્યારેય સમજી શકતા નથી. હવે કોણ સમજી શકશે? આ 10મા શ્લોકમાં કોણ નથી સમજતું એ કીધું, અને અહીંયા ભગવાન કહે છે કોણ સમજી શકશે. તો કોણ સમજી શકશે? તો આ બીજા અધ્યાયમાં ભગવાન કીધું હતું કે જે વ્યક્તિ છે એ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયા હોય ને એવા પ્રયત્નથી કીધું છે,
અધ્યાત્મવાદીઓ. હવે અહીંયા અધ્યાત્મવાદીઓ છે એટલે કે એ અર્થ છે અહીંયા યોગી, યતંતો યોગિનશ્ચૈનમ. ભગવાન શું કહે છે કે એવા લોકો પ્રયત્નશીલ. કોણ પ્રયત્નશીલ છે? તો કે અધ્યાત્મવાદીઓ. તો એવા કયા અધ્યાત્મવાદીઓ છે? કે જે લોકો આ બધું જોઈ શકે છે, જે લોકો છે એમાં પ્રયત્ન કરે છે, ભક્તિમાં યોગમાં પ્રગતિ કરે છે, આગળ વધવાની. આપણે યોગ એટલે આપણે ભક્તિ યોગ કહીએ છીએ, અને યોગની વ્યાખ્યામાં યોગનો અધ્યાય આવી ગયો છઠ્ઠો, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. અને એ ધ્યાન યોગના છેલ્લા શ્લોકની અંદર ભગવાને ધ્યાન યોગ આપી દીધો, પણ પછી ભગવાન છેલ્લા શ્લોકમાં શું કહે છે? કયો શ્લોક છે? 6.47. ભગવાન એમાં શું કહે છે? હરે કૃષ્ણ. દરેકે દરેક યોગમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ યોગ છે એવું એ શ્લોકમાં કીધું. તો કયો શ્લોક આવ્યો? 6.47. યોગિનામ અપી સર્વેષામ હરિ બોલ. મદ્ગતેન મદ્ગતેન અંતરાત્મના અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મતઃ. મારો મત છે. બધા જ યોગની અંદર જ્યારે જ્યારે આપણે યોગની વાત કરીએ છીએ તો પ્રભુપાદ ત્યાં ભક્તિ યોગ કહે છે. તો એના માટે એટલે કે છે અહીંયા યોગીની જગ્યાએ અહીંયા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આપ્યું છે પ્રભુપાદે, અને એ લોકો જ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકશે. તો એ યોગી અહીંયા એટલા માટે કીધું છે. અહીંયા કોણ ચિત્ર બતાવ્યું છે અધ્યાત્મવાદીઓમાં? હરે કૃષ્ણ. માતાજી ચૈતન્ય ચૈતન્ય મહાપ્રભુ. હરે બોલ. ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ છે. બાજુમાં કોણ કોણ છે? આ દાઢીવાળા અદ્વૈતાચાર્ય. અદ્વૈતાચાર્ય છે, શ્રીવાસ ઠાકુર છે. તો આ બધા છે ને એ સ્પષ્ટ જોઈ શકે છે કે ચૈતન્ય મહાપ્રભુ એ પોતે સાક્ષાત ભગવાન છે. જો અત્યારે તો ઘણા બધા લોકો ભગવાન બની બેસે છે. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન હતા ને, તો તમને બધાને જો સીસી વાંચ્યું હોય તમને તો ખબર હશે કે જ્યારે એમને કોઈ ભગવાન કહે ને તો પોતે સ્વયં ભગવાન છે છતાં પણ પોતે પોતાને ભગવાન નહોતા કેવડાવતા. અત્યારે ઊંધું છે, ભગવાન નથી તો પણ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. અને ઘણી વખત ગુરુ ભગવાન નથી કહેવાતા પણ લોકો કરી દેતા હોય છે ભગવાન, ગુરુને ભગવાન. બરાબર છે ને? કે બસ તમે જ અમારા ભગવાન, તમે કહો એમ જ અમે કરીશું. હા, ગુરુ કેમ કરવાનું છે, પણ ગુરુને આપણે ભગવાન નથી કહેવાના, કારણ કે ગુરુ છે એ ભગવાન સુધી લઈ જવા માટે આપણને પ્રેરણા, રસ્તો બધું બતાવે છે. એ આપણા ગુરુ છે. અને એ ગુરુ છે એ આપણને જ્યારે ભગવાન સુધી લઈ જાય ત્યારે જ છે એ ગુરુ કહેવાય છે. અને ત્યારે આ બધા છે એ પ્રયત્નશીલ અધ્યાત્મવાદીમાં આવી શકે છે. બાકી બીજા લોકો છે જે પોતાની જાતને ગુરુ અને ભગવાન માને છે. તમને મેં પેલા કીધું તો ખબર છે ને કે પ્રભુપાદ હજી હયાત હતા તો અમેરિકામાં એ વખતે આખો એક જ્યારે બધાને અમેરિકામાં આમાં કેવું હોય છે કે પોલિટિક્સ એવું હોય છે. પોલિટિક્સમાં કેવું હોય કે જેની પાસે વધારે વ્યક્તિ હોય એને એ લોકો વધારે પ્રોત્સાહન આપતા હોય. તો પ્રભુપાદને પણ એ લોકોએ આ રીતે એમ કે તમારી પાસે તો આટલા બધા શિષ્યો છે એવું લાગ્યું એમને. તો પછી એ બધા જે પોલિટિકલ જે પાર્ટી હોય એ લોકોએ એમના માણસોને પ્રભુપાદ પાસે મોકલ્યા, અને એ લોકો રીતસરના ભક્તિ કરે, બધું જ કરે. પછી અમુક ટાઈમ થાય છે ને એટલે પછી એ લોકો શું કહે છે પ્રભુપાદને, તમે અમારા ભગવાન છો. પ્રભુપાદ એક બે વખત તો સમજાવે છે કે ગુરુ ભગવાન ન થઈ શકે. પ્રભુપાદ સમજાવે ને, બહુ સમજાવે છે. પણ એ લોકો પાસે થોડાક ટાઈમ પછી પાછા કે તમે તો અમારા ભગવાન છો. પછી શું કરે છે પ્રભુપાદ છેલ્લે? કોઈને યાદ છે? મેં વાત કરી હતી છેલ્લે પ્રભુપાદ શું કરે છે એ લોકોને? લાકડી લે છે. હા, લાકડી લઈને કાઢી મૂકે છે કે તમે આજે મને શું કામ ગુરુ કહો છો, કે તમારે મને શું કામ ભગવાન કહો છો? કે કારણ કે તમારે બધાને ભગવાન બનવું છે. કારણ કે તમે મને ભગવાન બનાવશો, કાલે હું મરી જઈશ તો તમે ભગવાન બની જશો. તમારે પોતાને ભગવાન બનવું છે. તમે આ સમાજમાં હાથ થઈ રહ્યું છે. જ્યારે કોઈ ગુરુને ભગવાન બનાવી નાખે છે એટલે એ પરંપરામાં શું કરવાનું છે બધાને? પછી એ ગુરુ મરી જાય તો પછી એમના ચેલા છે એ ભગવાન, પછી એ ભગવાન વધતા જશે. પછી આવી રીતે બરાબર ને? પછી ફાટા પડે, પછી એક ભગવાનમાંથી બે ભગવાન થાય, 4 ભગવાન થાય. આવું થઈ રહ્યું છે અત્યારે. તો આ વસ્તુ છે કે આત્મશાસ્ત્રમાં સ્થિત ન હોય ને સમજી શકતા નથી. અને આ રીતે આપણે જોયું કે જે જ્ઞાનમાં જે અજ્ઞાની લોકો કોણ છે, અને અજ્ઞાતાનો ઈલાજ એટલે કે જ્ઞાન. તો આ જ્ઞાન એટલે કે શું? આ સમાજની અંદર અત્યારે 99.9% લોકો અજ્ઞાનમાં જીવી રહ્યા છે.
કારણ કે જ્ઞાન એટલે શું એ જ ખબર નથી. આપણને બધાને તો જ્ઞાન એટલે શું, તો કે ડોક્ટર, એન્જિનિયર આ બધું જ્ઞાની છે. તો ભગવાન એને જ્ઞાની કહેતા નથી. જ્ઞાની એટલે કોણ કહેવાય? કે સૌથી પહેલા તો પરમ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન જે ભગવાન આપ્યું છે, અને આજે જે ભગવાન જ્ઞાન આપી રહ્યા છે એ સમજે એને જ્ઞાની ભગવાન કહે છે. તો આ જ્ઞાની આપણે થવું હોય તો શું કરવું પડશે? પ્રભુપાદ ચિત્ર બતાવ્યું છે, સામે ભગવાનનું બતાવ્યું છે, અને શિષ્ય છે. તો આ ત્રણ વસ્તુ જો આપણે સમજી જઈએ ને તો પછી આપણે પણ જ્ઞાની થઈ જશું. તો સૌથી પહેલા પ્રભુપાદ છે એના શરણે જઈએ. શું કામ? કે એમણે ભગવાનના શરણે ગયેલા છે, ભગવાનના દર્શન એમણે કરેલા છે, એટલે આપણને દર્શન કરાવશે. તો આ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. તો અહીંયા મેં તમને સમજાવ્યું કે ભક્તિ યોગી કેમ શ્રેષ્ઠ છે. તો આપણે હવે તો 10 શ્લોક બાકી છે, 16 થી 20. ઓકે, 5 શ્લોક છે. તો આપણે હાઈએસ્ટ પાર્ટિસિપેન્ટ છે તો ગોલોકાચાર લઈ લેશું. હરે કૃષ્ણ. હા માતાજી. ગોલોકાચાર પ્રથમ વાર જોતા હોય એ હેન્ડ રેઝ કરશે, તમને ખબર પડે કે કેટલા લોકોને ગોલોકાચાર. માતાજી તમે જે 5 ભક્તિ કીધી હતી જરા રિપીટ કરજો ને, મને ભૂલાઈ ગઈ. 5 ભક્તિ કીધી ને, ભક્તિના 5 અંગ. સંત. હા હા, હા, હા. ભક્તિના 5 અંગ. સંત. યસ યસ પ્રભુજી. સંત, સૌથી સંત, સૌથી સંત. સૌથી પહેલા સાધુ સંગ, હા. ભગવાનનું નામ જાપ, ભગવતનું પઠન, ભાગવત કથા, અર્ચા વિગ્રહની સેવા, મથુરામાં નિવાસ, તો ધામવાસ. અચલ સેવા, પછી ધામવાસ વસા એટલે યાત્રા. યાત્રા. ફર્સ્ટ ટાઈમ ગોલોકાચાર જોતા હોય એ બધા હેન્ડ રેઝ કરશે. કેટલા છે? એટેન્ડન્સ પૂરી દેજો બધા. ડિટેલમાં ફર્સ્ટ ટાઈમ જોઈએ છે એકચ્યુઅલ. નાનું Yes, સરખું પ્રભુ. બતાવેલું. હા હા હા, યસ પ્રભુજી. પીપીટી દેખાય છે? આખું દેખાય છે કે અડધું ચિત્ર દેખાય છે? બેન 2 મિનિટ આપજો, હા, મેં એટેન્ડન્સ ભરી દઉં. પીપીટી દેખાય છે? હરે કૃષ્ણ. ના માતાજી, ના ના. માતાજી. નથી દેખાતી. નથી. ઓકે, just a minute. સ્ટાર્ટિંગ માં લેવું પડશે. પાછું લેવું પડે એવું થાય છે. મને દેખાય છે, તમારે નથી દેખાતું એવું છે. કી આપી કે પ્રભુ જે રીતે કરી દે. કોઈને ખબર છે પેલી કી છે ડાયરેક્ટ ડેસ્કટોપ જવાય એમ? કંટ્રોલ ઈ. કોઈ લેપટોપ ના જાણકાર છે? કંટ્રોલ ઈ કરે એટલે ડેસ્કટોપ આવી જાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ લેપટોપ ના જાણકાર છે? કરી જોઉં છું. માતાજી સંભળાતું નથી. હરે કૃષ્ણ. કંટ્રોલ ઈ કરીએ એટલે ડેસ્કટોપ આવી જાય આપણું. ચાલો. ઓકે, આપણે એન્ડમાં લઈ લઈએ આપણે માતા પ્રભુજી. બરાબર છે, કારણ કે અમારે લેફ્ટ થવું પડશે એવું છે. 10 મિનિટ વહેલું કરી દઈશું આપણે, પછી ચાલુ કરી દઈશું. બરાબર ને? કન્ટિન્યુ કરી આપણે. હવે છે ને, હરે કૃષ્ણ. માઇક હવે આપણે છે ને 16મા શ્લોક થી 16, 17 ને 18 જેવી રીતે આપણે ભણી ગયા ચતુશ્લોકી ગીતા.
તો ચતુશ્લોકી ગીતામાં કયા કયા શ્લોક હતા, કયા કયા નંબરના શ્લોક હતા? આપણને યાદ રહેવું જોઈએ. 10.8 9, 10, 11 ને 12 અત્યારે 16 થી 18 શ્લોક છે ને, 108 16 થી 18 શ્લોક છે ને, એ ત્રિશ્લોકી ગીતા કહેવામાં આવે છે. 8 થી 11 હા, 8, 9, 108 8, 9, 9, 10 ને 11 11. આપણે 108 એવી રીતે યાદ રાખતા હોઈએ છીએ, બરાબર ને? કે કઈ રીતે? હા, તો હવે આ શ્લોક 16 થી જે 18 છે, બરાબર, એ શ્લોક 16 થી 18 શ્લોક છે ને, એ શ્લોક છે એની અંદર આપણને ત્રિશ્લોકી શું કહેવાય, હજી તો આપણે ગીતા. આપણે 12મો શ્લોક બાકી છે, ખબર છે? હજી તો ત્રિશ્લોકી ગીતા કરવાના 12મો શ્લોક પણ બાકી છે આપણો. ભગવાન શું કે છે કે એમનું જે તેજ છે, જે સૂર્યનું તેજ છે, બરાબર, એ જે રીતે આખા બધા અંધકારને દૂર કરે છે, એ તેજ છે મારામાંથી આવે છે. આપણે ચર્ચા થઈ ગઈ, બરાબર ને, કે સૂર્યનું તેજ છે એ ક્યાંથી આવે છે? ભગવાન માંથી આવે છે. ચંદ્રનું તેજ અને અગ્નિનું તેજ પણ મારામાંથી આવે છે. તો આ ચંદ્રનું તેજની શું વિશેષતા? સૂર્યનું તો આપણને ખબર છે, બરાબર, કે સૂર્યથી આપણે આખી સૃષ્ટિ ચાલી રહી છે, પણ ચંદ્ર વગર પણ ન ચાલે. ચંદ્રની વિશેષતા ખબર છે કોઈને? શું વિશેષતા છે ચંદ્રની? ચંદ્ર વગર પણ આ જગતમાં ન ચાલે. એ વૈજ્ઞાનિકોને પણ નહોતી ખબર, એ લોકોને હરે સૂર્યની જ ખબર હતી. કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી. આ જે સ્વાદ. ટેસ્ટ આવે છે ને, આપણને સ્વાદ સ્વાદ હા, સ્વાદ yes, છે yes. ચંદ્રમાની. વનસ્પતિમાં રસ જે છે તે ચંદ્રને કારણે છે. ચંદ્રના કારણે છે. તો આ વસ્તુ છે, ભગવાન તો ભગવદ ગીતામાં તો આપણને પહેલેથી આપી દીધું છે, પણ આપણે હવે માનવાનું ચાલુ કર્યું બધાએ હવે, બરાબર. આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે ચંદ્રનો રસ છે ને, ભગવાન કે કેવી રીતે આવે છે? ગામ વિશ્યજી ભૂતાની ધારિયામી અહમ ઓજસા. ભગવાન કહે છે કે હું ધારિયામી ધારણ કરું છું. કોને? કે બધા જ ગ્રહોને, દરેક ગ્રહોમાં હું પ્રવેશ કરું છું અને બધા જ ગ્રહોને હું ધારણ કરી રાખું છું. આ બધા ગ્રહ છે એ મારા કારણે ભ્રમણ કક્ષામાં ફરે છે. તો આ જ વસ્તુ ભગવાન આગળ પણ કીધી. કયા શ્લોકમાં કીધી હતી ભગવાને? કે બધા ગ્રહ છે મારા કારણે ટકી રહ્યા છે. પેલી માળાનું એક્ઝામ્પલ આપીને એ વાળો શ્લોક ને માતાજી? યસ, આરતી માતાજી. મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણાયિવ. એમાં ભગવાન કહે છે ને કે આ બધું છે જે રીતે મોતીની માળામાં દોરો ન દેખાય ને, એવી રીતે આ હું છે ક્યાંય દેખાતો નથી, પણ આ બધું મારા કારણે ટકી રહ્યું છે. જો કોઈ માને નહીં તો ભગવાન તો કે જ છે, પણ જે લોકો નથી માનવું, આપણે કહીએ છીએ કે નાસ્તિક છે તો નાસ્તિક તો રહેવાના, પણ એ કારણે આપણને અથવા તો ભગવાનને કોઈ ફેર પડવાનો નથી. તકલીફ આપણને પડવાની છે કે આપણે અનેક જન્મ એ લઈશું અને પછી આપણને એક દિવસ ખબર પડશે, બરાબર, વાસુદેવ સ્વામિતિ. ક્યારે ખબર પડશે? બહુ નામ જન્મના માટે. જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે વાસુદેવ સ્વામિતિ છે, તો આપણા અનેક જન્મ થઈ ગયા છે. ને જે લોકો નથી માનતા, મને ઘણી વખત બધા ક્વેશ્ચન કરતા હોય છે, તમે એમ કહો છો બધા કે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરે ને એ જ મુક્તિ પામે. આ બધા સમાજમાં આટલી બધી ભક્તિ કરે છે અલગ અલગ ભગવાનની, તો એ લોકોનું શું થાય? બધા સારા સારા લોકો છે, બધા સત્વગુણમાં જ જીવે છે, સત્વગુણ સુધી બધા લઈ જાય છે, તો શું થાય એમનું? ગોલોકધામ જાય ફરી પાછું અહીંયા જવું પડે છે. હા, અહીંયા આવું જ પડે છે. સ્વર્ગ સુધી સ્વર્ગ જાય. બધે જશે, પણ એ સ્વર્ગ પણ આ લોકમાં જ છે. આ 14 લોકની અંદર જ આવી ગયું. આ મોતી જગતમાં જ આવશે. જે લોકો છે, જેટલા લોકો આધ્યાત્મિક છે, જગતમાં નહીં જાય. હા, જ્યાં સુધી ભગવાનની ભક્તિ નહીં કરે તો કોઈ ભગવાન પોતે ના પાડે છે. ભગવાન પોતે આપણને કહે છે. તો એટલા માટે તો આખા વર્લ્ડ ની અંદર બધા અત્યારે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય. અઢળક રશિયામાં કહીએ છીએ ને, સેકન્ડ રિલીજન છે હરે કૃષ્ણ છે. સેકન્ડ રિલીજન 50% કરતા વધારે લોકો છે એ હરે કૃષ્ણ મંત્ર કરે છે, બધા આપણી ભક્તિ કરે છે. તો પછી માતાજી નિરાકારવાદી છે એનું બી એ જ થાય ને કે બધા આવી ગયા. મેં શું કીધું પ્રભુજી? હા, જે લોકો ભગવાનની ભક્તિ કરે છે એ જ લોકો ભગવાન પાસે જશે, બરાબર. આપણને ભગવાન 9મા અધ્યાયમાં કીધું ને કે યાંતિ દેવતા દેવાન પિતૃ યાંતિ પિતૃવતા ભૂતાની યાતિ ભૂતેજ્યા યાંતિ મદ્યા જીનો અપી મામ. જે મારી પૂજા કરશે એ જ મારી પાસે જશે. ભગવાન તો સ્પષ્ટ કહે છે. તો પછી આપણે જવાબ દેવામાં શું વાંધો? મને જયારે હવે કોઈ આવું પૂછે છે, બરાબર, કે અમે તો આમની આરાધના કરીએ છીએ તો અમને મુક્તિ નહીં થાય, બધું નહીં થાય. ભગવાન ના પાડે છે, નહીં થાય એટલે નહીં થાય, બરાબર છે. તો ભગવાન છે એ ભગવાન છે, આ બધું ભગવાન સિવાય
કોઈ જ કહી શકો ભગવાનનું એટલે માતાજી ભગવાનનું જે તેજ પુંજ કે બ્રહ્મ કહેવાય છે તેની પૂજા બી કરેલી, ભગવાનની પૂજા કરેલી નહીં કહેવાય, બરાબર ને? પણ જો પ્રભુજી હવે તમને સમજાવો કે એ બ્રહ્મની ઉપાસના જે કરે છે, બરાબર, એ બ્રહ્મની ઉપાસના કરતા કરતા જ્યારે એ મૃત્યુ પામે છે તો બ્રહ્મની ઉપાસના કરતા કરતા મૃત્યુ પામવાનું બહુ અશક્ય છે પ્રભુજી. એ પાછા જગતમાં પાછા જ આવી જાય છે, કારણ કે બ્રહ્મની ભગવાન શું કહે છે 12મા અધ્યાયમાં, ક્લેશ અધિકતર ક્લેશામ અવ્યક્ત આસક્ત ચેતસામ, બરાબર. ભગવાનની 12મા અધ્યાયમાં શું કીધું કે જે અવ્યક્તની પૂજા કરે છે એ ક્લેશદાયક છે, અધિક ક્લેશદાયક, ક્લેશદાયક તો અધિક છે. અવ્યક્તા હિ ગતિ દુઃખમ દેહ વદભીર વ્યાપ્તતે. આપણે બધા દેહધારી છીએ, તો દેહધારી છે, નિરાકારની ઉપાસના નથી કરી શકતા પ્રભુજી. કોઈ આપણી એવી લાયકાત નથી કે આપણે ઉપાસના કરી શકીએ એવી રીતે. અને જે કરે છે એ પાછા જ આવે છે પ્રભુજી. તમે જો આપણે એક્ઝામ્પલ આપીએ છીએ કે હરિદ્વારમાં અને ત્યાં બધા આશ્રમ કેમ આટલા બધા છે, તો એ બધા બ્રહ્મની ઉપાસના કરવા જાય છે અને પછી પાછા કંટાળીને આવતા રહે છે, પાછા નથી કરી શકતા પ્રભુજી. એક પણ એક્ઝામ્પલ એવું બતાવો કે હા એ બ્રહ્મની ઉપાસના કરતા કરતા પહોંચી ગયા બ્રહ્મમાં. પહોંચે છે, ભગવાન પોતે કહે છે. હા, ભગવાન અર્જુનજીને કહે છે 12મા અધ્યાયમાં જ કહે છે ને, ભગવાન નિરાકાર કે સાકાર. ભગવાન કહે છે હા નિરાકારની ઉપાસના કરી શકાય છે, એ પણ કરી શકાય છે, પણ એ કર્યા પછી એ બધા છે એ પાછા આવે છે, એ લોકોની પ્રગતિ થતી નથી. ભગવાન સમજાવે છે આપણને 12મા અધ્યાયમાં. તો ભગવાન એ કહે છે કે આ બધા જે ગ્રહ છે એ મારા કારણે ટકી રહ્યા છે. આપણે ગોલોકાચાર્ટમાં જોઈશું હમણાં, બરાબર, કે કઈ રીતે આ જે ગ્રહ છે એ આપણા જે 14 લોક છે એ 14 લોક પણ કઈ રીતે સુમેરુ પર્વતની આધારે ટકી રહ્યું છે, એ બધું આપણે જોઈશું. કે સૂર્ય છે અત્યાર સુધી અમને બધાને અનિલ પ્રભુજીને કદાચ ખબર હોય, અથવા તો મુકેશ પ્રભુજીને ખબર હોય, તમને લોકોને કદાચ ખબર હોય, તમે સ્કૂલ કોલેજમાં ભણતા હતા, બરાબર, તો ત્યારે તમારે શું ભણવાનું હતું કે સૂર્ય સ્થિર છે. આપણે શું કહેતા હતા કે સૂર્ય સ્થિર છે અને બીજા ગ્રહની આસપાસ ફરે છે, બરાબર ને? આપણે એવું ભણતા હતા. હમણાં સંશોધન થયું કે સૂર્ય પણ ગતિ કરે છે. તો આપણને તમને ખબર છે કે જયારે હનુમાનજી છે, હનુમાનજીને જ્ઞાન, હનુમાનજીના ગુરુ કોણ છે? એમને જ્ઞાન કેની પાસે લીધું હતું? પરશુરામજી. હા, પરશુરામજી. પરશુરામ, સૂર્યદેવ. સૂર્યદેવ. હા, એમને સૂર્યદેવ પાસે એ જ્ઞાન લેવા ગયા હતા. તો સૂર્યદેવે શું કીધું? સૂર્યદેવનું શું કામ છે? હું મારી ગતિએ તું દોડી શકીશ તો હું તને જ્ઞાન આપીશ. પ્રકાશ દેના. હરી બોલ, કોણે કીધું? કારણ કે એને ગ્રહણ કરી લીધેલા ને સૂર્યનારાયણ હનુમાનજી. એ તો નાનપણમાં. પછી જયારે જ્ઞાન લેવા ગયા ને ત્યારની વાત છે પ્રભુજી. સૂર્ય ભગવાને એમને કીધું કે ભાઈ મારે તમારી પાસે, તમે મને જ્ઞાન આપો. તો ત્યારે સૂર્ય ભગવાન કહે છે કે હું તો એક સેકન્ડ પણ સ્થિર બેસતો નથી. સૂર્ય ભગવાન એ વાર્તાલાપમાં સૂર્ય ભગવાન કહે છે કે હું છે ને, હું તો કન્ટિન્યુઅસ આ પૃથ્વી ઉપર આ 14 લોકમાં હું ભ્રમણ કરું છું. 14 લોકમાં સૂર્યનારાયણનું જે રીતે બ્રહ્માજીનું કામ શું છે, ઉઠે એટલે તરત સર્જન કરવાનું. દરેકે દરેક દેવી દેવતાનું કામ છે. સૂર્યનારાયણનું કામ છે સવારે 24 કલાક એમને અહીંથી અહીં ફર્યા કરવાનું. અને એ સુમેરુ પર્વતની આસપાસ કઈ રીતે પડશે આપણે જોઈશું હમણાં. તો હનુમાનજી શું કે છે કે હા હું તમારી સાથે સાથે પણ હું ફરીશ. તો હનુમાનજી છે એ સૂર્ય ભગવાન સાથે જેટલી ગતિ સૂર્ય ભગવાન ફરે એ ગતિએ હનુમાનજી છે એમની સાથે ફરતા હતા. તો શાસ્ત્રમાં તો લખેલું છે કે સૂર્ય ગતિ કરે છે, પણ વૈજ્ઞાનિકો નહોતા માનતા. એ લોકો શું કહેતા હતા કે સૂર્ય છે ને એ સ્થિર છે, પણ બીજા ગ્રહ છે ગતિ કરે છે. તો ખરેખર હવે એ લોકોએ માન્યું છે કે ના, સૂર્ય પણ ગતિ કરે છે. તો આપણા શાસ્ત્રમાં જે પણ લખ્યું છે ને એ ધીરે ધીરે સંશોધન ધીમે ધીમે થઈ રહ્યું છે. ભગવાન શું કહે છે? ચંદ્રથી ને વનસ્પતિમાં રસ પ્રદાન કરું છું. તો આપણે વાત થઈ ગઈ કે જો આપણે એક જ જગ્યાએ ટમેટા ને મરચા વાવીએ તો ટમેટા ખાટા જ બને અને મરચા છે તીખા થાય. વૈજ્ઞાનિકોને કહી દો કે ભાઈ તમે એક કામ કરી જો, ટમેટાને તીખા કરી દો અને મરચાને ખાટા કરી દો. કહી શકશે? નહીં કરી શકે. એક જ જમીન હોય તો એ નહીં થાય. હા, એ લોકો એવું કરશે, હાઇબ્રિડ કરશે, બરાબર ને, કે નાના ટમેટાને મોટા ટમેટા કરશે, આવું બધું કરી શકશે, પણ એ લોકો આવું નહીં કરી શકે. તો આ તમને સમજાય. હા, મરચા બનાવી શકે, તીખા તો બનાવવા જ પડે.
હનુમાન ચાલીસીમાં પણ લખ્યું છે જુગ સહસ્ત્ર યોજન પર ભાનું. ભાનું. હા, એમાં તો એ આખો સૂર્યનું પૃથ્વીનું કેટલું અંતર છે એ આઈ પહેલાથી જ થિંક તમને આપણા કદાચ, હા, તમને કદાચ એક મૂવીમાં બતાવે છે ખરા કે ટીચર્સ ને આખી એક્ઝામ લે છે અને એ ટીચર્સ પછી એમને કહે છે કે આ પૃથ્વીથી કેટલું અંતર છે તો એ લોકો માપી દે છે, હે ને? એ કોની પરથી? હનુમાન ચાલીસા ઉપરથી. હનુમાન ચાલીસામાં બધું જ આપેલું છે. તો એ તો આપણને ખબર છે, બરાબર ને? તો આ તમને મેં કીધું કઈ રીતે ભગવાન છે આપણી સાથે કરે છે. હવે અહીંયા ભગવાન શું કહે છે કે ચલો બધું વાત બરાબર છે કે હું પૃથ્વીને આ બધા ગ્રહને ધારણ કરું છું, શક્તિ બધી મારી, બધી વાત જવા દો. તમે તમારું શરીર છે, તમે જે તમારું પ્રસાદ તમે ગ્રહણ કરો છો અને જે તમે ગ્રહણ કરો છો એ પણ એને હું પચા પચાવું છું, બરાબર ને? 4 પ્રકારના અન્ન છે, હું આપણે પચાવું છું. આપણે ખાય મરજીથી છે પચાવવાનું પચાવે ભગવાને છે છે ભગવાન. તો એટલે જ્યારે વધારે ખવાઈ લેવાય, બહુ વધારે ખવાઈ જાય તો ભગવાનને પ્રાર્થના કરી દેવાની. બધાને મ્યુટ કરી દીધા હો મેં. ભગવાન શું કે છે કે તમે જે પ્રસાદ અન્ન જે ગ્રહણ કરો છો એ પચાવું છું પણ હું. તો હવે હું તમને કહું ભગવાન કેટલા કૃપાળુ છે કે આપણે એમ કહીએ છીએ કે માંસાહાર ન કરવું જોઈએ, તો જે લોકો માંસાહાર કરે છે ભગવાન એને પચાવે છે? નથી પચાવતા. અહીંયા ભગવાન કહે છે કે પ્રાણ અપાન સમાયુક્ત પચામ્ય અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્ન કેવી રીતે પચાવું છું? કે પ્રાણ અપાન સમાયુક્તમ. 5 પ્રકારના વાયુ છે અને 4 પ્રકારના અન્નને પચાવે છે. ભગવાન શું કહે છે? હું જ અહમ વૈશ્વાનરો ભૂત્વા. ભગવાન કહે છે હું જ વૈશ્વાનર અથવા તો જઠરાગ્નિ છું. શરીરમાં છે જઠરાગ્નિ છું. દરેક જીવના પ્રાણીના દેહમાં આશ્રિત દરેક જીવના શરીરમાં હું વૈશ્વાનર છું અને 4 પ્રકારના અન્ન પચાવું છું. તો 4 પ્રકારના અન્ન કયા કયા છે? 4 પ્રકાર. ખાટો ખારો રસાવાળું. માતાજી રસ 6 પ્રકાર. રસ 6 પ્રકારના. હા, ચાવીને માતાજી ખાવાનું. પી શકાય, ગળી શકાય, ચાટી હા, શકાય, ચાવી શકાય. હા, એ 4 પ્રકાર છે, બરાબર? અન્ન કોઈ પણ હોય. હા, 4 પ્રકારના. યસ માતાજી, યસ મીનાક્ષી માતાજી. જે તમે કીધા ને એ રસ કીધા, બરાબર? કે આપણે જે ચંદ્રવર્તી રસની વાત આવી ને તો એમાં આપણે 6 પ્રકારના રસ છે, બરાબર? તો એ રસમાં તમે જેને ખારો, ખાટો, તીખો, ગળ્યો, તુરો અને કડવો, એ 6 પ્રકારના રસ છે, 4 પ્રકારના અન્ન છે, 5 પ્રકારના વાયુ છે. આપણે L1 માં પણ લેતા હોઈએ છીએ, બરાબર ને? કયા 5 પ્રકારના વાયુ છે આપણે ખબર છે? તમે કઈ યજ્ઞ કરો તો આપણે ભગવાન ભોગ ધરાવે તો પછી પ્રાણાયામ, સ્વાહા, સમાન વાયુ અને હરી બોલ. તો આ 4 વાયુના અલગ અલગ કાર્ય છે અને ભગવાન છે એ ભગવાન પછી આ વાયુ મારફતે ભગવાન આપણને 4 પ્રકારના અન્ન છે એ પચાવે છે. તો મેં તમને કીધું એ પ્રમાણે ભગવાન જે નાસ્તિકો હોય તો નાસ્તિકોને પચાવતા નથી? પચાવે છે ને ભગવાન? ત્યાં ના પાડે છે ભગવાન? પચાવે છે. તો ભગવાન કેટલા કૃપાળુ છે, એટલે હું કહું છું કે ભગવાન બહુ જ કૃપાળુ છે. તો ભગવાન છે ને એ સેકન્ડે એમ ભગવાન વિચાર કરે છે કે ક્યારે અમારો ભક્ત મારી પાસે આવે, ક્યારે મારો પુત્ર મારી પાસે આવે, ક્યારે મારો બાળક મારી પાસે આવે. જ્યારે આપણે ભગવાનનું એક વખત પણ નામ લઈએ ભગવાન બહુ આનંદ આવે છે. આપણે એકવાર ભગવાનનું નામ લઈએ છીએ ને ભગવાન બહુ જ આનંદિત થાય છે, ભગવાન ખુશી થાય છે. ખુશી માતાજી જેવી ખુશી થાય છે, બરાબર? કે મારો પુત્ર છે, ચલો એકવાર તો નામ લીધું, ચોક્કસથી મારી પાસે આવશે. એમને એવું ભગવાન છે, એવું ભગવાન વિચારે છે. કારણ કે આપણે બધા આપણી ઈચ્છાને, સ્વતંત્રતાનો આપણે જે દુરુપયોગ કરીને આપણે અહીં આવી ગયા છીએ, તો એ દુરુપયોગ છે ભગવાન કહે છે એનો પાછો એ જ સદુપયોગ આપણે કરવાનો છે. જે વિચાર કરીને આપણે અહીં આવ્યા છે, વિચારને આપણે અહીંયાથી ચેન્જ કરીને આપણે અહીંયા આવવાનું છે. તો ભગવાને અહીંયા આપણને સમજાવ્યું છે 4 પ્રકારના અન્ન છે, બરાબર? 5 પ્રકારના વાયુ છે અને આપણે આગળ જોઈ લીધું. અને હવે ભગવાન પાછા આપણને વેદની વાત, વેદમાં લઈ ગયા પાછા ભગવાન, બરાબર? તમને કીધું ને કે આ 15મા અધ્યાયમાં ભગવાને બધું જ આપી દીધું છે, વેદનું જ્ઞાન પણ આપી દીધું છે ભગવાન. ભગવાન આ શ્લોકમાં શું કહે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. દરેક સર્વસ્વ દરેક જીવમાં રહેલો છું.
મતઃ સ્મૃતિર જ્ઞાનમ અપૂર્ણમ છે. ભગવાન અહીંયા 3 વસ્તુ આપવાની કે છે, સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ. આગળ 13મા અધ્યાયમાં ભગવાને કીધું હું 2 વસ્તુ કરું છું. અહીંયા ભગવાન કહે છે કે હું આ કરું છું. આગલા શ્લોકમાં ભગવાને એમ કીધું કે હું અન્ન પચાવું છું, બરાબર. પછી 13મા અધ્યાયમાં ભગવાને કીધું કે હું ભગવાન શું કરે છે 13મા અધ્યાયમાં? ભગવાન 13મા અધ્યાયમાં શાના માટે આપણી પાસે રહે છે? પરમાત્મા તરીકે આપણે કહીએ છીએ ભગવાન રહે છે આપણી પાસે ઉપદેષ્ટા, દ્રષ્ટા, અનુમંતા. પછી ભગવાન કહે છે કે વ્યસન તરીકે હું છું. ભગવાન કેટલું બધું પોતાની આપણા શરીરમાં ભગવાન કેટલી રીતે બિરાજમાન છે. પહેલા ભગવાન કહે છે ઉપદેષ્ટા, અનુમંતા, પછી અહમ વૈશ્વાનરો ભૂત્વા, પછી હવે કહે છે મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપવનમ, હું સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ બધું હું જ આપું છું. તો અહીંયા ભગવાન સ્મૃતિ પણ આપે છે, જ્ઞાન પણ આપે છે, વિસ્મૃતિ આપે છે. જ્ઞાન આપવાનું ભગવાને ક્યાં કીધું? આગળ હું જ્ઞાન પણ આપું છું. 10મા અધ્યાયમાં યાદ આવે છે, દદામી બુદ્ધિ યોગમ કે છે ને ભગવાન બુદ્ધિ હું આપું છું, જ્ઞાન હું આપું છું. તો અહીંયા પાછા ભગવાન કહે છે કે સ્મૃતિ તો હું આપું છું, સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ જ્ઞાનો ઉપયાન્તિ તે. હા, તો ત્યાં પણ ભગવાને કીધું. હવે ભગવાન અહીંયા કહે છે કે અહીંયા પણ તમને યાદ શક્તિ, સ્મૃતિ હું આપું છું. જયારે કોઈ વ્યક્તિ એમ કે હા મને તો બહુ શ્લોક કંઠક થાય છે, મને બહુ યાદ રહે છે, તો ભગવાન કહે ભગવાનની શક્તિ છે. અને જયારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એ પણ ભગવાનની શક્તિ છે. એ તો બરાબર છે, પણ વિસ્મૃતિ પણ ભગવાન આપે છે. વિસ્મૃતિ એટલે કે વિસ્મરણ. તો ઘણા લોકો એમ કહેતા હોય ને, આજે જ મારી એક માતાજીનો ફોન હતો હમણાં, હજી 6:30 વાગે કે મને ભાગવતમ વાંચું છું પણ મને એમાં બધું યાદ રહેતું નથી. તો એ કોની ઈચ્છા છે? ભગવાનની ઈચ્છા છે. યાદ નથી રહેતું એ પણ ઈચ્છા છે. તો વિસ્મૃતિ ગુણ પણ આપણામાં બહુ જરૂરી છે. કેમ જરૂરી છે? વિસ્મૃતિ ન હોય તો શું થાય? કારણ કે માતા તે બી જરૂરી નથી ને. યસ, કારણ કે આપણે જે મનુષ્ય છે ને એ ખરાબ વસ્તુને છે ને બહુ યાદ રાખે છે. સારી વસ્તુ છે એ નથી યાદ રાખતું. ખરેખર શું હોય? સારી વસ્તુ યાદ રાખવાની. પણ આપણે છે ને કોકે જરાક અપમાન કર્યું હોય ને તો આપણને વર્ષોના વર્ષો યાદ રહે. આને તો હું યાદ રાખીશ, ટાઈમ આવવા દે મારો, એમ કહેતા હોય છે. નથી કહેતા હોતા? તો સારી વસ્તુ હોય ને એ આપણે નથી બહુ યાદ રાખતા. જો ખરાબ વસ્તુ હોય ને તો આપણે નથી ભૂલતા આપણે. તો ભગવાન છે ને એ આપણને ભૂલવાડે છે. દાખલા તરીકે આપણી સાથે કોઈ ખરાબ ઘટના બની ગઈ હોય, આપણા સ્વજન છે એ મૃત્યુ પામ્યા હોય, તો જો એ સ્વજન આપણને આજે મૃત્યુ પામ્યા હોય આપણા, તો આપણે 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 12 દિવસ, બરાબર, આપણે એને રાખીએ છીએ, આપણે શોક રાખતા હોય છે. પછી મહિના પછી, 6 મહિના પછી, 12 મહિના પછી ધીરે ધીરે આપણે શોક ઓછો થઈ જાય છે ને. જો આપણને એવું જ થાય કે હા સ્વજન આપણે આજે જ ગુજરી ગયા છે, એવું આપણને એવું અહેસાસ થતો હોય તો રોજ જીવન જીવી શકાય, બરાબર ને? તો ભગવાન છે એ વિસ્મૃતિ આપણને આપે છે. પછી ભગવાન કહે છે કે વેદેશ સર્વે અહમ વેદ વેદ્યો. ભગવાન શું કહે છે કે દરેકે દરેક જે વેદ છે એ વેદમાં જાણવા યોગ્ય હું છું. શું કામ? કે વેદાંતનો સંકલન કરતા પણ હું છું. જે વેદ જે બનાવ્યા છે એ ભગવાન કહે છે મેં બનાવ્યા છે. તો વેદો કોને બનાવ્યા? વેદો ક્યાંથી આવ્યા? ભગવાન કહે છે વેદો મારી પાસે આવ્યા છે. યસ. તો બ્રહ્માજીને જ્ઞાન આપ્યું છે. પહેલો શ્લોક આપણો ભાગવતમનો, તેને બ્રહ્મ હૃદા આદિ કવય. બ્રહ્માજીને પણ કોણે જ્ઞાન આપ્યું છે? તો ભગવાને. અને પછી કળિયુગની અંદર કળિયુગ આવવાનો હતો તો દ્વાપર યુગમાં વેદ વ્યાસ છે પછી આ બધું છે એ જેને કહેવાય લિપિબદ્ધ કર્યું. એટલા માટે એ ખરેખર વેદ છે. તો ભગવાન આપણે કહીએ છીએ કે 4 વેદ છે, પુરાણ છે, એને અપૌરુષીય કહેવાય છે. શું કહેવાય છે? અપૌરુષીય. શું કામ અપૌરુષીય? કે કોઈ વ્યક્તિ દ્વારા રચિતા ન કહેવાય, એને અપૌરુષીય કહેવાય. બરાબર? તો વેદ છે એ ભગવાનમાંથી આવ્યા છે અને વેદ પણ મૂર્તિમંત છે. ભાગવતમ તમે આવજો, તમને સમજાવવામાં આવશે. પછી સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. ભગવાન તો કે છે કે વેદ તો મેં બનાવ્યા, બરાબર, સંકલન કરતા તો હું છું, પણ એનો જાણકાર પણ હું જ છું. તો જો ભગવાનને જાણવું હોય, વેદને જાણવા હોય, તો
ભગવાનને જાણી લો તો વેદને જાણી લેવાશે. જો ભગવાન એમ કહે છે વેદોનો જ્ઞાતા હું છું, આપણે કહીએ ને કે A + B = C, તો A = C, A + B = C, તો A = C. A + B = C, તો B આપણે આ કહેતા હોય છે ને. તો જો ભગવાન છે એ ભગવાન પોતે જો વેદોનો જ્ઞાતા હોય તો આપણે કોને જાણવું જોઈએ? ભગવાનને જાણવું જોઈએ. ઓટોમેટિક આપણે વેદો જાણી લઈએ છીએ. તો વેદનો ઉદ્દેશ છે ભગવાન કહે છે મને જાણવો. આ આનો અને સારાંશ હતો કે આપણને ભગવાન કઈ રીતે જ્ઞાન આપે છે, કઈ રીતે વિસ્મૃતિ આપે છે, અને કઈ રીતે ભગવાન છે એ આપણને સ્મૃતિ આપે છે. એ આપણે અહીંયા ભગવાન બહુ જ આ શ્લોક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે 16 થી 20 શ્લોક છે એ 30 શ્લોકી ગીતાના આવે છે, જેને આપણે આગળ ચર્ચા થઈ ગઈ. તો એની અંદર છે એ વેદ અને વેદાંતનો આ ટોટલ પાછળ જે 4 શ્લોક છે, 4 ને 2 6 શ્લોક બધા છે એ વેદમાંથી ભગવાન લીધેલા છે. અને એટલા માટે થોડુંક સમજવું અઘરું આપણને પડે છે. અહીંયા ભગવાન પાછા જીવ વિશે કહી રહ્યા છે કે જીવના 2 પ્રકાર છે, એક ચ્યુત અને બીજું અચ્યુત. તો ભૌતિક જગત છે ને એમાં દરેકે દરેક જીવ ચ્યુત છે, અને આ જ જીવ છે ભૌતિક જગતમાં જે જીવ છે એ જીવ ભૌતિક જગતમાં હોય ત્યારે ચ્યુત કહેવાય છે, અને એ જ જીવ જ્યારે આધ્યાત્મિક જગતમાં જતો હોય છે તો એને અચ્યુત કહેવાય છે. શું કામ આવું થાય છે? કારણ કે આ ભૌતિક જગતની અંદર આ આપણે દરેક જીવ છે એ દરેકે દરેક જીવ છે 4 ખામી સાથે જન્મે છે. આપણે કહેતા હોઈએ છીએ દરેકે દરેક જીવ છે એ દરેકે દરેક જીવ છે એ જન્મતા વેત એની 4 ખામી છે. કઈ 4 ખામી છે એની? દરેકે દરેક જીવની મોહગ્રસ્ત થઈ ગયા છે, ઇન્દ્રિયો અપૂર્ણ છે, ભૂલો કરવી અને છેતરવાની વૃત્તિ. હરી બોલ. ભૂલ કરવી, છેતરવાની વૃત્તિ. હરી બોલ. બહુ સરસ. તમે બધાએ ભગવદ ગીતાનું જ્ઞાન બહુ સરસ લીધું છે. ચારે ચાર રિપીટ કોને બેન યાદ રહી જાય? યસ. સૌથી પહેલા તો જે મનુષ્ય જયારે જન્મ લે છે તો એની ઇન્દ્રિયો અપૂર્ણ છે. ઇન્દ્રિયો એની અપૂર્ણ હોય છે. કોઈ પણ વ્યક્તિ એમ કે હા હું તો બરાબર હું ગમે તે હોય તો હું જોઈ શકું, મારી તો મને તો ચશ્મા નંબર નથી, હું તો ગમે તે હું તો જોઈ શકું. તો અંધારામાં જોઈ શકે અથવા તો અમુક અંતર સુધી જોઈ શકે. ઇન્દ્રિય અપૂર્ણ છે આપણી. અમુક આપણી લિમિટ છે કે દાખલા તરીકે અહીંથી તમે 14 ફૂટ 15 ફૂટ કે અમુક કિલોમીટર સુધી તમે જોઈ શકો, પછી તમે ન જોઈ શકો. બરાબર? તો એવી રીતે ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો, પછી આપણી આંખ, દાંત, કાન બધી જે કામ કરે છે એ દરેક કામ કરવાની મર્યાદા છે. એટલે એને કહેવાય ઇન્દ્રિય અપૂર્ણ છે. પછી એ હંમેશા મોહમાં ફસાય છે. મોહ એટલે આપણે ભ્રમ કીધું કાલે, બરાબર ને? આપણને એમ થાય કે આ સાચું, બરાબર? એને સાચું ખોટામાં ખબર પડતી નથી. એ અજ્ઞાની છે, એટલા માટે મોહમાં ફસાય છે. પછી એ દરેકે દરેક જીવ છે એ ભૂલો કરે છે. કોઈ પણ વ્યક્તિ હોય એને એવું કોઈ વ્યક્તિ નથી કે જેનાથી ભૂલ ન થાય. એટલે મારું તો સ્લોગન છે, હું શું કહું કે જે વ્યક્તિ કામ કરે ને એનાથી ભૂલ થાય, સુઈ રહેવાથી થાય, બેસી રહેવાથી ભૂલ થાય. હું તો કાયમ કહું કે કોઈ બી વ્યક્તિ કામ કરતું હોય તો એનાથી ભૂલ થાય, પણ જો એ ભૂલ થાય છે એટલે એનો અર્થ એમ તો કે કામ કરે છે. હું એમ કહું જયારે કોઈ વ્યક્તિને ભૂલ થાય ને તો બધા એની પર બધા માછલા ધોતા હોય. જનરલી આવું થતું હોય, બરાબર? કઈક ભૂલ થાય તો શું કરે? એની પર માટલા ધોય. તો હું શું કહેતી હોય કે ચલો એનાથી ભૂલ થઈ, માત્ર ભૂલને પાત્ર. આપણે કહીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. કોક વખત ચાલે. હા યસ માતાજી, યસ. તો એ રીતે દરેકે દરેક જીવ છે એ ભૂલ કરે છે, અને એ ભૂલ કરે એ એનો સ્વભાવ છે, સાહજિક સ્વભાવ છે. બરાબર? ઇન્દ્રિય અપૂર્ણ છે, મોહમાં સપડાય છે, અને ભૂલો કરે છે. અને ચોથું આવ્યું છેતરવાની વૃત્તિ. એ જન્મજાત છે, છેતરવાની વૃત્તિ છે. બરાબર ને? હા 4 જ છે. જન્મજાત 4 ખામી છે માતાજી. છેતરવાની કે છેતરાવાની? છેતરવાની. એ વ્યક્તિ બીજાને છેતરે છે. પછી એમાં કેવું છે પ્રભુજી, દાખલા તરીકે દરેક વ્યક્તિ છેતરતો હોય. આપણે છે, તમે મને છેતરો તો તમે છેતરાવ તો ખરા જ ને. તમે મને છેતરો તો હું છેતરાવ તો ખરી ને. બંને વસ્તુ થઈ શકે છે. છેતરવાનો ગુણ છે એટલે 2 વસ્તુ, છેતરાય છે પણ ખરો, છેતરે છે પણ ખરો, બંને છે. બરાબર છે. કોઈમાં કોઈ વધારે હોય. હા, એ બધું ગુણ પ્રમાણે, એ આપણા 3 ગુણ પ્રમાણે. હા, તો હવે આના કારણે
દરેક જીવ છે એ પતનશીલ છે. ક્યારે એ જીવ છે એવું નથી કે એ પોતે અપતનશીલ, એટલે કે એનું પતન ન થાય, કારણ કે એ જીવ જન્મતા તેની આ 4 ખામી છે. અને જે આધ્યાત્મિક જગત છે ને એની અંદર જીવ છે એ અચ્યુત છે, કારણ કે ભગવાન અચ્યુત છે. બરાબર ને? ભગવાન છે કેવા છે એને આપણે અચ્યુત કહેતા હોઈએ છીએ, કે એ પોતાની ક્યારે પોતાનું જે ભક્તો છે એ ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન ક્યારેય પતન પામતા, અચ્યુત થતા નથી. ભગવાન પતન નથી પામતા. અને આપણે છીએ ક્યારેય કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ પણ જીવ હોય એ ક્યારેય સંપૂર્ણપણે કોઈની રક્ષા નથી કરી શકતો. એ ભગવાન કરી શકે છે, કારણ કે આપણામાં એ શક્તિ જ નથી, આપણામાં એ લાયકાત જ નથી. અને એટલે આપણને અચ્યુત કહેવાતા નથી. પણ આપણો પ્રવેશ ક્યાં થઈ જાય છે? જ્યારે આધ્યાત્મિક જગતમાં, ત્યારે આપણે અચ્યુત કહેવાય છે. અને અહીં આપણે ડિફરન્સ હમણાં આવશે બે વચ્ચે. હવે ભગવાન શું કહે છે? આ ચ્યુત અને અચ્યુત ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, કે જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે. અને તેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને બધાનું પાલન કરે છે. તો અહીંયા 3 લોક કેમ આપ્યા? લોક તો 14 છે. એક બ્રહ્માંડમાં તો 14 મૃત્યુલોક, સ્વર્ગલોક અને પાતાળલોક, અરે નરકલોક. ઉપરનું લોક, મૃત્યુલોક અને પાતાળ. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ, આપણે બધા આ પૃથ્વી ઉપર. ભગવાન અર્જુનજીને ઉપદેશ ક્યાં આપી રહ્યા છે? કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર. આ અહીંયા જ, આ જ જગતમાં. બરાબર છે? તો ભગવાન હવે આ 3 લોક એટલે કે છે કે તું જ્યાં ઉભો છે એ એક લોક, કઈ બગાડતું નહીં બેટા, કૃપા દીદી બોલશે પછી કઈ બી વસ્તુ બગાડશે ને. માતાજી હરે કૃષ્ણ. ઉપરના બધા લોક અને નીચેના બધા લોક. મ્યુટ કરો. હરે કૃષ્ણ. માતાજી ગોગોશ આપજો. માતાજી એડજસ્ટ કરો ને તમારે. આજે બધાને બહુ માઇક ચાલુ થઈ ગઈ છે માતાજી. અર્જુનજી ભગવાન કહે છે 3 લોક એટલે આપણે જ્યાં વાર્તાલાપ કરી રહ્યા છે એ એક લોક, પછી અહીંથી ઉપર 6 લોક અને અહીંથી નીચે 7 લોક. એવી રીતે 3 લોક કહી રહ્યા છે ભગવાન. ઉપર લોક ને નીચે લોક, અને જેમ પરેશા પ્રભુજી કીધું એ રીતે 3 લોકનું ભગવાન કે છે કે એક પરમ પુરુષ પરમાત્મા એ જ ભગવાન છે. એટલે અહીંયા એનો અર્થ એમ થઈ ગયો, પરમાત્મા અને ભગવાન એ બંને ભગવાન અલગ અલગ છે. એટલે જયારે કોઈ એમ કહેતું હોય કે આપણા હૃદયમાં પરમાત્મા છે જ અને આત્મા પણ છે, તો જે માયાવાદી હોય છે એ લોકો શું કહેતા હોય છે કે આપણે પણ આ આત્મા છે એ આત્માને પરમાત્મા તરીકે એ થઈ જશે. એટલે કે આત્મા છે માયાથી આવૃત છે, અત્યારે એના પાસે 3 ગુણનો પ્રભાવ છે. પછી એ માયાનું આવરણ નીકળી જાય ને તો એ આત્મા જ પરમાત્મા બની જાય, એવું માયાવાદી કહેતા હોય છે. એટલા માટે પ્રભુપાદ છે માયાવાદીની બહુ જ ખિલાફ હોય છે, કારણ કે એકદમ જૂઠી ફિલોસોફી છે. ભગવાન શું કહે છે કે આગળ પણ કીધું કે આ આત્મા ઉપરાંત પણ એક પરમાત્મા છે. અહીંયા પણ ભગવાન કહે છે એ આ બંને ઉપરાંત પણ એક પરમ પુરુષ પરમાત્મા છે, અને એ ભગવાન અવિનાશી છે. તો ભગવાન છે ખરા, પણ એ રૂપ જે પરમાત્મા તરીકે છે એ કયું રૂપ છે ભગવાનનું? આપણે 3 રૂપ યાદ રાખવાના. એક રૂપ છે ભગવાન દ્વિભુજ, ચતુર્ભુજ. 3 રૂપ. બરાબર છે? એક રૂપ છે ભગવાનનું. કયું રૂપ છે? તો કે સૌથી પહેલું રૂપ છે ભગવાનનું જે આપણે મહાવિષ્ણુ કહીએ છીએ, એ કાળદર્શક વિષ્ણુ, કે એમાંથી બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. પછી બીજું રૂપ આવે છે, દરેક બ્રહ્માંડમાં ભગવાન પ્રવેશ કરે છે, એને કહેવાય છે ગર્ભોદક્ષ વિષ્ણુ. અને ત્રીજું છે આપણા પરમાત્મા તરીકે આપણા હૃદયમાં છે, અને એ પરમાત્મા તરીકે છે એ ભગવાન છે. એ ભગવાન અહીંયા પોતે કહી રહ્યા છે એ અવિનાશી ભગવાન છે, અને એ છે એ 3 લોકમાં પ્રવેશ કરીને સર્વનું પાલન કરી રહ્યા છે. તો એ છે કયા ભગવાન? ક્ષીરોદક્ષાય વિષ્ણુ. તો આ આપણને યાદ રાખવાનું છે. અને પછી ભગવાન કહે છે કે હું છું ને એક ક્ષર અક્ષરથી હું પર છું. ભગવાન અહીંયા સમજાઈ રહ્યા છે કે ક્ષર એટલે શું અને અક્ષર એટલે શું. તો ક્ષર એટલે કે જેનો નાશ થાય છે, અક્ષર એટલે નાશ થતો નથી. અને આના અક્ષર ઉપરથી આપણે ખબર છે ઘણા બધા પોતાના ધામના નામ રાખતા હોય છે. અક્ષરધામ કહેતા હોય છે ને. અક્ષર એટલે કે જેનો ક્ષય ન થાય. તો હું તમને એમ કહું કે જે લોકો અક્ષર નામ આપી દે, અક્ષરધામ, અક્ષર આ, તો શું નાશ ન થાય? નામ આપવાથી કોઈનો નાશ નહીં થાય? થશે જ. બરાબર છે?
તો ભગવાન કહે છે કે એ તો એનાથી બેથી હું પર છું અને આ જગતમાં વેદોમાં પરમ પુરુષ તરીકે હું પ્રખ્યાત છું. તો ભગવાન ક્ષર અક્ષરથી પર છે, સર્વોત્તમ છે અને ભગવાન જ પરમ પુરુષ છે, જે મીરાબાઈને ખબર હતી. આપણે એ કથા લેતા હોઈએ છીએ. અને અહીંયા આપણે સમજ્યા 3 ત્રિશ્લોક ગીતાની અંદર કે કઈ રીતે બે જીવાત્મા છે, પછી બંને ઉપરાંત બંને વ્યક્તિ કેવા છે, અને પછી એ ઉપરાંત ભગવાન કે છે પરમાત્મા હું છું. એ આપણે ત્રિશ્લોક ગીતામાં આપણે લીધું. અને અહીંયા હવે ભગવાન સમજાવે છે કે ભગવાનને જાણવાથી શું ફરક પડે છે. એનો ભગવાન જાણવાનો અર્થ શું છે? તો ભગવાન કહે છે કે જે લોકો શંકા રહિત થઈને ભગવાનને જાણે છે એ બધું જાણનારો છે. ભગવાને જે આપણને 18મા શ્લોક સુધી જે જ્ઞાન આપ્યું, જ્યારે આમાં આપણે શંકા નહીં કરીએ ને તો જ ભગવાનને જાણી શકીશું. અને એના માટે જે ભક્તિના 5 અંગ કીધા, એમાં એક અર્ચા વિગ્રહની સેવા, એ પણ આપણે ભગવાનની કરવા લાગીશું. ક્યારે કરવા લાગીશું? ભગવાનને ભગવાન માનીશું તો ભગવાનના અર્ચા વિગ્રહની સેવા આપણે કરીશું. અને એમ કરીશું ને તો આપણે ધીમે ધીમે ભક્તિમાં દ્રઢ થઈ શકીશું. જો બધા માટે તમે જોશો કે ઘણા લોકો ઓનલાઈન ક્લાસ નથી કરી શકતા હોતા, તો શું કરે છે? લોકલ ટેમ્પલમાં જતા હોય છે, ત્યાં સેવા કરતા હોય છે, બરાબર છે, અને ત્યાં સેવા કરીને ભગવાનની ભક્તિ કરતા હોય છે. તો એમ કરતા કરતા પણ આગળ આવી શકે છે. તો જ્યારે શંકા રહી તેને ભગવાનને જાણીશું ને તો જ ભગવાનની ભક્તિ કરી શકીશું. અને હવે ભગવાન કહે છે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા. ભગવાન કહે છે કે આ સર્વાધિક ગુપ્ત ભાગ હતો. મેં તને કીધો, પેલા જ્ઞાન આપ્યું ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ, અને આ સર્વાધિક ગુપ્ત ભાગ ભગવાને કીધો. અને એ કોઈ સમજી જાય ને તો એ બુદ્ધિમાન થઈ જશે, અને પછી એને બીજી કોઈ પ્રયત્ન કરવાની જરૂર પડશે નહીં. અહીંયા ભગવાન ભગવદ ગીતાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન ભગવાન આપી દીધું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન ભગવાન આપી દીધું. તો એ કયું જ્ઞાન આપ્યું શ્રેષ્ઠ? તો કે વૈદિક સાહિત્યનો. આજે ભગવાને જ્ઞાન આપ્યું આજના અધ્યાયમાં. એ ક્યાંથી આપ્યું જ્ઞાન આપણને ભગવાને? આગળ 6 શ્લોકમાં ભગવાને જે જ્ઞાન આપ્યું, ક્યાંથી આપ્યું આપણને ભગવાને જ્ઞાન? હરે કૃષ્ણ, વેદમાંથી આપ્યું. અહીં લખે જ છે કે વૈદિક શાસ્ત્રનો સર્વાધિક ગુપ્ત ભાગ કીધો છે ભગવાને. વૈદિક શાસ્ત્રમાં જો આપણે બધા 4 વેદ વાંચી લઈએ અને પછી પણ આપણને ખબર ન પડે, એ વસ્તુ ભગવાન અહીં કહી દીધી. એટલે જ કહીએ છીએ ને કે ગીતા વાંચીશું તો આપણે બીજું વાંચવાની જરૂર પડશે નહીં. કારણ કે ભગવદ ગીતામાં જે ગુપ્તમાં ગુપ્ત ભાગ છે, રહસ્યમાં રહસ્ય ભાગ છે, એ ભગવાન અહીં કહી દીધું છે. વૈદિક સાહિત્યનો જે ગુપ્તમાં ગુપ્ત ભાગ છે એ ભગવાને અહીં આપણને કહી દીધો. તો પછી બીજું વાંચવાની શું જરૂર છે? વેદ છે સર્વેદ અહમ વેદ વેદ્યો. કારણ કે વેદ વાંચ્યા પછી વેદનો ઉદ્દેશ શું છે? તો કે ભગવાને જાણવું. અને એ ગુહ્ય ભાગ ભગવાને કહી દીધો આપણને, અને એટલે જ આપણે બીજું વાંચવાની જરૂર રહેતી નથી. આપણે આજે પણ ગોલોકચાટ નહીં લેવાય, કાલે આપણે સ્ટાર્ટિંગમાં નહીં લેશું, બરાબર છે માતાજી? એક કામ કરીશું, હરે કૃષ્ણ, કાલે આપણે 10-15 મિનિટ વહેલા જોઈન થઈ જશું માતાજી. હરે કૃષ્ણ. કારણ કે ગોલોકચાટ આપણે અત્યારે આપણે વેલો તમારી ક્લાસ લેવી છે માતાજી? 10 મિનિટ લઈ લઈશું વેલો ક્લાસ. બધાને જ કહી દઈએ આપણે. માતાજી કાલે શ્લોકા પઠન 7:30 લઈ લો. હા, અને બાકીનો પછી જે 15 મિનિટ આવે ને ત્યાં લઈ લો. હા પ્રભુજી, કારણ કે અત્યારે એનાઉન્સમેન્ટ કરી દેજો અને ગ્રુપમાં પણ લખી નાખજો માતાજી કે ગોલોકચાટ સમજાવવામાં આવશે. કારણ કે ટાઈમ થઈ જાય છે, 9:30 થઈ જાય છે આપણે, બરાબર છે ને? કોની વાઈટ ચાલે છે? તો આપણે આવતીકાલે લેશું, કારણ કે અત્યારે મારે ગેસ્ટ આવી ગયા છે તો જવું પડશે, બરાબર છે? અને આપણો ટાઈમ પણ થઈ ગયો છે, તો આપણે કન્ક્લુડ કરીએ. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ. હું વાયદા કરી રાખું છું, ગોલોકચાટ લેવાતો નથી. ગોલોકચાટ વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો શ્રીમદ્ ભગવદ્ગીતા ભાગવતમ ગીતા રામાયણની જય. સદગુરુદેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ.